સિગ્ના હું થયું બેટા કા રડે છે હું થયું છે હા આહુ માં અનર્થ થઈ ગયો હું અનર્થ ખાવાની થઈ હા બા, અમારા ગામના મુખીએ અમને ગામ બહાર કાઢી મૂક્યા છે. એવું કહે છે કે તમારે આ ગામમાં નથી રહેવાનું. કા તમારે એ ગામમાં નથી રહેવાનું એટલે એ કહેવા હું માંગે છે એ કરવા હું માંગે છે? હા વેર આ તમારી હારે કઈક એને વેર છે એટલે એને કીધું કે તું એની દીકરી છો ને એટલે તમને બેને આ ગામમાં નહીં રહેવા દો. અરે પણ એ ગામના મુખી હારે મારે બહુ જૂનું વેર છે, પણ એનો મતલબ એ નથી કે ગામના લોકોને હેરાન કરે. અને મારી દીકરી એ ગામની વહુ છે અને તમે જમાઈશો, તમને એ ગામમાંથી કેવી રીતે કાઢી શકે? અરે અમારા ગામનો મુખી છે જવો હા, એ બધા ઉપર આવી રીતે જ કરે છે. તમારી હારે કઈક વેર છે ને એટલે અમને બેને ગામની બહાર કાઢી મૂક્યા એને. હા બા, શેની હારે દુશ્મની હોય ને એનું કે એના હગાવાલાને કોઈને એ ગામમાં રહેવા નથી દેતો. કારણ કે રૂપિયા ટકે તો બહુ અમીર છે અને જમીન એની પાસે બહુ બધી છે ને માણાઈ બહુ બધા છે. અને જે એનું કયું ના કરે ને અને ગામ ન છોડે ને તો એના હાથ પગ ભાંગી નાખે છે. હું તમને કહું ને એ બહુ મોટો જમીનદાર છે, એની વગ છે બહુ મોટે મોટે. ઓળખું છું, હંધી ખબર છે, પણ એ મુખી હોય કે મોટો જમીનદાર હોય કે ગમે એ હોય, પણ ગામની પ્રજા છે ને એની કંઈ ગુલામ નથી કે ઈ કરે ને એમ કરવાનું હોય. તમને લોકોને ગામમાંથી બહાર કાઢી મૂક્યા એટલે એ સમજે છે હું? બેટા જીજ્ઞા તું ચિંતા જરાય ન કર, તારી માં છે ને હજુ બેઠી છે. એ મુખીને એના જૂના દી યાદ કરાવવા પડશે કે મારી હારે વેર લેવું ને એ સારું નથી. સમજતા નથી. હા છે ને કેટલા દિવસથી અમને હેરાન કરે છે. આ રોય રોઈને અડધી થઈ ગઈ. હા તો ના છૂટકે મારે અહીંયા વૈયાવું કર્યું. ખબર છે મને, એ હેરાન કરવામાં તો ક્યારેય બાકી મૂકે એમ નથી, કારણ કે એ જરાય સારો માણસ નથી. મને હંધી ખબર છે. ઈ છે ને કોઈનું રાખે એવો નથી. અને એમાંય પાછું વેર મારી હારે, તો મારી હારે બદલો લે. મારી દીકરીને એના ગામમાંથી કાઢવાની ક્યાં જરૂર છે કે એને હેરાન કરવાની ક્યાં જરૂર છે? બા, એને ખબર છે કે હું તમારી દીકરી છું અને તમારો જીવ મારી અંદર વહેલો છે એટલે સાઈને વધારે હેરાન કરે છે મને. ખબર છે મને કે એટલે જ વધારે હેરાન કરતો હશે. હા હું તમને એમ કહું, આ વેર તમારા બે વચ્ચે છે એમાં અમારા લોકોનો શું વાંક હતો? અમે તો અમારું કામ કરતા હતા, નથી કોઈ દી એને નડ્યા કે નથી કોઈ દી એને ક્યાંય અટકાવ્યા કે નથી એને કોઈ દી આવી ખરાબ વાત કરી. કુમાર, અમુક માણસ હોય ને એ બહુ વાંકા હોય, એને ન નડે ને એની હારે એ લોકો બદલો લઈને વેર વાળે. પણ તમે ચિંતા ન કરો, મારે એની પાસે બદલો લેવો પડશે. તમને લોકોને હેરાન કર્યા છે ને, તમને લોકોને કહેશે ને કે તમે ગામમાં રહેવાને લાયક નથી, ગામમાં રહો છો તો વાતમાં તમને હેરાનગતિ કરે. મારી દીકરી અને જમાઈએ એનું ગામ છોડીને મારા ગામમાં આવવું પડ્યું ને. હવે મારે જાતે જ જઈને એની હારે વાત કરવી પડશે, કારણ કે એને ખબર નથી કે જ્યાં લગણું શાંત છું ને ત્યાં લગન શાંત. પણ વાત આ વખતે મારી દીકરીની છે કુમાર, અને મારી જીજ્ઞા પર કોઈ આફત આવે ને એ તો હું જરાય ન હલાવી દઉં. જો તમારે છે ને જે પગલાં ભરવા એ ભરો. હા અમને અમારા ઠેકાણે પાડી દો તો સારું. હા, તમને તમારા ઠેકાણે પાડીશ, પણ પહેલા એની શાન તો ઠેકાણે લાવું. સો બા, હું તો હાસું કહું કે તમારી આ દુશ્મની છે ને એ તમે લોકો પૂરી કરી નાખો. હા, વેરઝેર છે ને એ હંધુય ભૂલી જાઓ એટલે મને ને મારા ઘરવાળાને એ ગામમાં શાંતિથી રહેવા દે. બેટા મારે તો દુશ્મની રાખવી જ નથી, પણ અમુક લોકો હોય ને એની હારે આખી જિંદગીના વેર બંધાયેલા હોય. જેમ કે તમારા ગામનો મુખી એ મહેન્દ્રને તો છે ને યાદ દેવડાવવું પડશે કે ખાલી તું એક જ નથી, હા હું હજુ જીવતી બેઠી છું અને વેર વાળવામાં એની માં છું. ઉપાધિ કરીમાં તારા બાએ કીધું ને હવે હરખું કરી નાખશે. મને તો હમુકાની વધારે ઉપાધિ થાય છે કે હમુકાનું વેર વધશે તો નહીં ને. હવે ઈ બાગ ગયા છે જે રીતમાં તમે જુઓ તો ખરી. તું પણ જોવાનું બંધ કરીને ઈ હવે બા સમજી લે અને ઈ આપણા ગામનો મુખી ઈ બધું ઈ વહીવટ કરી લે. આપણે કઈ બોલવા નથી થતું. હા હાલ હાલ તાર ચલો રૂમમાં મૂક દો. પંચાયતમાં જવું છે ને હવે સા આવે તો સારું જલ્દી. હો હા
બેટું ગામમાં છે ને ન થવાની થાય છે હમણાં. આ એક તો કાઢી નાખી ગામમાંથી, જે આડો આવે ને ઉપાડી જ લેવો જ. એટલે ચા પાણી કંઈક લાવો હોય તો. એટલે ચા લાવો, પંચાયતમાં જવું છે. એ આવું છું. લ્યો. જો ને વાતાવરણ ખરાબ થઈ ગયું, ગળું બેહી ગયું. આ ગળું બેહી ગયું એ તો સારી વાત કહેવાય. આ સરપંચ બોલે ત્યાં સુધી એને ઘરવાળીને ન બોલાય ને. કાનો બોલે? નો જ બોલાય ને. સરપંચ બોલે છે પછી તમારે બોલીને શું કરવું? અરે એમ ના નથી પાડતો, મૂંગું નથી બેહવાનું પાછું. એમ હું નથી કહેતો કે હાવ નહીં બોલવાનું. આમ મારી સામે તો બોલવાનું જ. જો મૂંગા બેહો ને તો એ પછી કઈ સારું ન લાગે હો. આ તો બે ઘડી છે ને ગમત કરતો થો. બોલું? હા હવે બોલો. આ તમે આપણા ગામમાંથી ના રાજને જીજ્ઞાને કાઢ્યા છે ને, એ તમે યોગ્ય નથી કર્યું. અરે ઈ એકદમ યોગ્ય જ કર્યું છે. આ છે ને મેં ટાઢા પાણીએ કાઢી નાખી છે એમ જ સમજ. રીસાબેન મુખી છે ને એની દીકરીને આ ગામમાંથી કાઢીને આરામ સારું કામ કર્યું છે. હવે જ એને ભાન થાય કે આ મહેન્દ્ર અરે દુશ્મની છે ને બહુ મોંઘી પડશે એને. જો પણ આ દુશ્મની તો મુખીની છે ને, એમાં બિચારીઓ આ દીકરીઓ, એમાં બિચારી ગામની દીકરીઓ હોવું શું વાંક છે? હે, એ તો તમે વિચાર કરો. એનો વાંક એ જ છે કે એણે એની દીકરીના લગ્ન આ ગામમાં કરાવ્યા. એ જ એનો વાંક છે. અને આમ હું કરું ને તો જ એને ભાન થાય કે આ દુશ્મની છે ને નિભાવવી એટલી હેલી એ નથી જેટલી એ સમજે છે. જો આવું કરીને હું કામે પાપ માથે ચડાવો છો? હે, હા દીકરીઓની હાય લાગે તમને ખબર છે? હે, હા તમારે જે કાંઈ વાંધો હોય ને એ આ મુખિયાની રીચાબેન હારે તમારે વાત કરી લેવાય. એમાં એનો દીકરીનો શું વાંક છે? એની દીકરી હારે મને કાંઈ દુશ્મની નથી કે નથી કાંઈ આપણા ગામના ઓલા રાજ હારે વાંધો. તો પછી રેવા દ્યો ને ભાઈ, હું કામે તમે કાઢો છો એને? કાઢી મૂકવાનું કારણ એક જ છે. મેં તને કીધું ને કે એણે થોડાક વર્ષ પહેલા 2 ગામ વસાળે મારી પાસે માફી મગાવી હતી. એ વાત છે ને હજી હું ભૂલ્યો નથી. એવું બધું છે ને ગણી ગાંઠે ન બંધાય, એ બધું છે ને મગજમાંથી કાઢી નખાય. જો આ મુખી બનવું, સરપંચ ને કલેક્ટર ને આ બધા હોદા કેવા છે ખબર છે? આમાં એકબીજાની દુશ્મની હાલતી જ હોય ને વળી સમાધાન થતું હોય. આવું બધું છે ને મગજમાં ન રાખવાનું હોય. અરે મગજમાં ન રાખું તો બીજું શું કરું? હે, હવે તું જ કે આ 2 ગામ વસાળે મારી પાસે હાથ જોડાવ્યા હતા એ હું ભૂલી જાઉં? આમ જો આ ધીરે બોલો, આજુબાજુ વાળા સાંભળે છે. મારા કાનના પડદા તૂટી જાય છે તો આ બાજુ વાળાને કેટલું સંભળાતું હોય? આખા ગામમાં હંધાઈને ખબર છે કે મહેન્દ્ર મુખી જયારે તરાડે ને તે સિંહ તરાડતો હોય એમ તરાડે. હે, હા બધું જે થાય છે ને એ ખોટું થાય છે. જોજો હા છે ને તમે વટમાં ને વટમાં હું તમે કરી બેહો છો ને એ તમારે પસ્તાવાનો વારો આવશે. હમણાં જ મેં તને કીધું કે હાસું શું છે ને ખોટું શું છે એ તારે મને સમજાવવાની જરૂર નથી. આ રીસાબેને મારી હારે દુશ્મની કરી છે ને તો જો એનામાં હવે જોઉં છું કે કેટલુંક નિભાવવાની તેવડ છે. આ એને જવાબ છે ને મારે દેવાનો નથી. હવે ઈ જવાબ માંગવા આવશે મારી પાસે. આ ઈ જ મેં ધારી છે. અને જે મેં પગલું ભર્યું છે ને આ રીસા મૂકી છે ને દોડતી દોડતી મારા ઘરે આવવાની છે. તું જો એ લોકો જો હામાં સડતા હોય ને તો આપણે નમતો મૂકી દેવાય. એમાં કાંઈ આપણે કાંઈ નીચા બાપના ન થઈ જાય. હવે મારા બાપની વાત કરેસ તું? હું નીસુ ન નમું તો મારો બાપ નીસુ ક્યાંથી નમે? હે, નીસુ નમવાની તો વાત જ નહીં. આ રીસા મુખી અહીંયા એકવાર આવે તો ખરી, એવો જવાબ આપું ને બંબુડા કાઢતી જાહે. અને તું 1 કપ ચા કરી દે એટલે પંચાયતમાં વયો જાવ. અશોક, તું આ ગામમાં કેમ છે? મજા છે? તું આ બાજુ કેમ આજ? લે આ તને મુખીએ કાઢી મૂક્યો? શું એમાં જ હમરો ને મને કાઢી મૂક્યો એમ. તને ક્યાં કાઢી મૂક્યો? તારા હાહુ વારી જાય ને વેર છે ને તારા તો હાહુ જ નથી કોઈ.
વેર થાવું હોય તો ભલે થાય એટલે એ ભૂલી બાકી ગયો તાર લગ્ન થઈ ગયા છે કા પેલા મારા લગ્ન થઈ ગયા ભૂલી ગયો બોલો આ તને હાસુ કહું આ આપણા ગામનો મુખી કેટલો રાહી છે આ મારા હાહુ હારે ને વેર છે તો એને અમને ગામની બહાર કાઢી મૂકી ખબર શું કરવું આમાં આ તાર ભાભી ના પાડે હો નકર હું તો છે ને મુખીની સામે થાવ એમ છું પણ ઈ છે ને બીવે છે કે પૈસા વાળો છે નામની બાંધવું નથી ને બીવાનું થોડું હોય હું ઈસ કેવા આવ્યો આ છું પૂળો પૂળો એમને નથી રાખી માતાજી છે ને બીવાન નો હોય એમ તો સામે છે ને જવાબ દેવાનો હોય તડા તડ એટલે બીજો એક ખુશીલા હવાસાર આપો મારો છોકરો આખો થી આમ રમતો જ ને હે તોય પાસ થઈ ગયો હે તો એ તારો છોકરો પાસ થઈ ગયો હાથમાં નંબરે હોય એ પાછો હાથનો આંકડો પહેલેથી મને ગમે પેલા એ ગાંડા એ બુદ્ધિ છે આ તું તો અંગૂઠા છાપશો તારો છોકરો ભણે છે હાથમાં નંબરે પાસ છો તું હરખાશો એને પહેલો બીજો નંબર લાવવાનો હોય ખોટી વાત છે આ હું છે ને હાથ ધોરણ સુધી છે ને એવું માનતો જ નથી અત્યારના સમય પ્રમાણે અત્યારે ભલે આમ જો અત્યારે ભલે હમણાં પાસ થાય એને ભી પડવી જોઈએ 8 થી ને તે પછી ભણે ને ન્યા સુધી એ વાત તારી હાચી હો પહેલા તો બધું આમ તેમ હોય કહેવાય ને હા મારી વાત સાંભળ હા આ તારે આ મુખિયારે સારું જામે છે ને તો પછી તું એને સમજાવ ને કે આ હઠ મૂકી દે અમને બે માણસ બોલાવી લે તારું શું માનવું છે તું કે તો માને ખરા તારી વાત નહીં માને તડા તડી કરો તો જ આનો રસ્તો થાય મને એવું લાગે છે હું એને મળ્યો હતો સમજ્યા એનામાં છે ને નકરું ઝેર જ ભર્યું છે હું ઈ જ કહેવા આવ્યો છું તો શું કરું બાંધવું એની અરે હા બાંધવું એની અરે બાંધવું પડે તો બાંધી લેવાનું એમાં તમ તાર બુઈવાન નહીં એને લાલ લોહી નીકળે ને આપણે લાલ લોહી નીકળે તને પછી મારા મગજ ખબર છે ને આ તો મારે ઘરવાળાને લીધે હું કાંઈ બોલતો નહીં તો બાકી મારો મગજ એકવાર હટી જાય ને તો પછી નો થવાની થાય હા હા એ ભાઈ કેમ પાછા વળી ગયા ભાઈ ને જોઈ ગયા ને 500 લેવાના છે મારે પૈસા અહીંયા ગામમાં બાકી છે તારે તે હા એ છે મોહન દાદા હતા સમજ્યા હા સારું કહેવાય તારે ધીરાણ બહુ કર્યું તે તેઓ પણ આ 3-4 ગામમાં છે ને બધા મને ઓળખે સમજ્યા આપણે છે ને જમાવટ જ કરે સમજો આયા તમે આ તમારા હારાન ગામ છે ને અહીંયા ગમે એ ગલે તમારું નામ આપો ને તોય માવો આપે એમ લે તઈ તો અહીંયા મારા હા અહીંયા અહીંયા ગલ્લો છે જ તે ઓલા કાકાનો ગલ્લો છે ત્યાં તો એ પૈસા લઈ જ છે મારી પાસેથી મારું નામ દેવાનું કે અશોક પૈસા આપી દે એટલે એ ધ્રોજવા મળશે મારા ત્યાં જમા હોય સમજ્યા હા શું કે બધા હોલા મારશો ખોટું થોડું બોલું હું ખોટું બોલું તો હાચી વાત છે નકર તું પાછો માવા હાટું વંડિયો ઠેકતો હોય એટલે વંડિયું ઠેકવાની કરો ને તમે આખું ગામ ઠેકીને અહીંયા આવ્યા છો ઈ વાત કરો ને તમને પેટમાં નથી કઈ બળતું બહુ બળે છે પેટમાં શું કરવું બોલ બહુ બળે હા મારા ઘરવાળી ના પાડે ને એટલે નકર મને તો છે ને મુખી ઉપર દાળ ચડે ગળકી દબી દો એમ થાય છે એટલે મુખી ની અહીંયા સુધી તાત આવી ગયો અહીંયા નહીં આવવા દેતા હજી મારે છે ને ઘણું જીવવાનું છે મારા છોકરાને તો પોલીસ વાળો કે એવું કાંઈક બનાવવો સમજ્યા તારા છોકરાને પોલીસ વાળો બનાવો તો તારે ચોરી કરવી પડશે કેમ તારા છોકરો પકડશે કોને તારા બાપ દીકરો ઘરમાં ને ઘરમાં તું ચોર બની પોલીસ એટલે તને પકડે ને પછી જેલમાં નાખે એકાદો છોકરો જે થઈ જાય તો એને વકીલ બનાવજે એટલે તમારો ઘરમાં ને ઘરમાં હાલ્યા કરે જો તું ચોરી કર તારો છોકરો પકડે ને વકીલ પાસે કેસ લડાવવાનો અદાલતમાં હંધાઈના રોટલા નીકળે આખા ગામમાં મારી સામે કોઈ વાત કરવા રાજી ન હોય તમારી સિવાય ભાઈબંધ રહ્યો ને તારો એટલે તું મારું સાંભળશો મને ખબર છે નગર ગામમાં તારી હું કહું 1000 રૂપિયા પડ્યા હોય ને તો જોતા હતા ખબર જ હતી મને ખબર જ હતી તું આગળ નામાનું મને કહેતો ને કે મારું નામ દેજો એટલે આ વરહદી પેલા ન્યા ત્યારે નામું મારું હાલતું ને તો મેં જમા કરાવ્યા હતા ઈ તો પૂરા થઈ ગયા હોય પણ હવે તેને વિશ્વાસ હોય ને એમ કહું છું તને ખબર છે હું અહીંયા હાહરિયામાં આવ્યો હવે મારી પાસે પૈસા ખૂટ્યા છે આ દઈ તમારા હારાને ને તો સારું જ છે ને મારા હાહરા ક્યાં જીવે છે હાહુ એક જ છે પતે ઠોકતો તને ખબર નથી એલા હા મારા હાહરા દેવ થઈ જાય એની પર થોડા લેવા જાય તારે જવું ત્યાં લેવા ના મારે નથી લેવા જાવું તો પછી મારે નથી જવું ત્યાં હવે અહીંયા હું કહું અહીંયા સેટ થઈ ગયા કે નહીં ખેતી કરવા જાવ કે લઈ હારાલ કરે નહીં કેવી વાત કરીશો તું હા છે ને ઓલા શું નામ છે હાદુળભાઈ કૂતરાની વાંહે પીડ્યા હોય જ્યારે હોય આ ગામમાં બધા આવા છે કૂતરા જેવા હે કેવું કોને મારે હા મારા હારાના ગામમાં બધા આવા છે હાસુ કોણ તો હાલો હું જાઉં છું બરોબર અવાજ બહુ આવે હર હર રામે રામ રામે રામ
1000 નહીં 500 નો મેળ આવે તો જરીક તાર ભાભી પાસે જ પૂછી લે લઈને આપી તો હું છે ને અહીં ખૂણે ઊભો જ તો હા તો હું ગલ્લે આવું જા આગળ તાર ભાભીને પૂછતો આવું જા મારો બેટો પૈસા મને કે નામ મારું નામ છે 500 આટો મંડી ઉઠે કે તમને કહું છું હા આ હંધી વાત ખબર પડી હું જમાઈને દીકરી આવ્યા છે એમ લે તે મને કેમ સિગ્નલ મળવાનો ક્યાં છે ઈ? લો બોલો તમને ખબર નથી તમે આ તમારા ખેતીના કામમાંથી ઊંચા આવો તો ખબર પડે ને હું કેવું તમને કઈ હાલતમાં આવ્યા છે જમાઈ અને દીકરી કેમ શું થયું કઈ બીમાર પડી ગયા છે ઈ? બીમાર પડ્યા હોત ને તો એનો ઈલાજ હોત હા ડાક્ટર પાસે લઈ જાત વૈદ બાપા પાસે લઈ જાત તો દવા તાત પણ આનો કોઈ ઈલાજ નથી પણ થયું છે શું તું કેમ એમ કહેશો કે કઈ હાલતમાં આવ્યા છે કઈ રસ્તામાં આવતા શું કઈ એક્સિડન્ટ થયું છે એક્સિડન્ટ નથી થયું આ એ ગામનો મુખી આપણે આપણી દીકરીને દેવપર ગામમાં આપી છે હા. અને ખબર છે ને એ ગામનો મુખી કોણ છે હા હા એ ઓલો ભાઈ જડ બુદ્ધિનો છે ઓલો મહેન્દ્ર હા ઈ જળ બુદ્ધિનો મહેન્દ્ર એને છે ને આપણા જમાઈ અને દીકરીને બહુ હેરાન કર્યા એટલા હેરાન કર્યા કે એ લોકો એનું ગામ છોડવા મજબૂર થઈ ગયા એમ જોવા જઈએ ને તો ધક્કા મારીને ગામની બહાર કાઢ્યા અને આપણા જમાઈ અને દીકરી આપણા ઘરે આવીને સરને બેઠા છીએ એટલે એને ગામમાંથી કાઢી મૂક્યા તો હું શું બોલું છું હા અરે પણ એમાં તારે તે કંઈક એનું અપમાન કર્યું હતું પેલા ઘણા સમય પહેલા તો હું એનો એ વાતનો બદલો દેવા માંગે છે ઈ. હા એ વાતનો એ બદલો લેશે એ પણ મારી સોડી હારે પણ એને ખબર નથી આજે પણ આ સિંહણ ઈ જ છે હા જે વર્ષો પહેલાં એની હારે થયું હતું ને એ આજે પણ થઈ શકે છે એને એમ છે કે મેં દીકરી વળાવી છે એ ગામમાં એટલે હું ડરીને બેસી જાય પણ એ દિવસ ગયા હું ડરીને નહીં બેહું હું હવે એને જડબાતોડ જવાબ આપીશ અરે પણ તું જડબાતોડ જવાબ આપી આ વાત વધશે અને અત્યાર લગી આપણી દીકરી ગામમાં હારે નહોતી પણ હવે આપણે એ ગામમાં આપણી દીકરીને હારે આપી છે સમજ્યા એટલે આપણે છે ને એને બહુ ઊંચી અવાજે બહુ કહેવાય નહીં અને મહેન્દ્ર છે ને આમ છે બહુ રૂપિયાળો અને જડ બુદ્ધિનો છે એટલે એને છે ને સમજાવટથી બધું આ પાતળી દેવાનું હોય આપણે કાંઈ એને હસણ તો જવાબ નથી દેવો સમજાવટ એની હારે થાય છે એનામાં સમજણ હોય અને એ જડ ભરતમાં જરાય સમજણ નથી અને મારે એને છે ને દિવસના તારા બતાવવા છે હવે તો મેં નક્કી કરી દીધું છે કે આજે દેવપર ગામ જાય અને મહેન્દ્રને મળી એની પાસેથી જવાબે લઈ અને એને જવાબ દઈને આવી અરે પણ તું આ કેવી વાત કરે છે હવે આપણે ઝઘડો છે ને દબાવી દેવાનો છે આપણે સમાધાન કરવાનું હોય હવે આપણે ત્યાં કઈ ઝઘડો વધારવા નથી જવું આખી જિંદગી જેને સમાધાન જ કર્યું હોય એને શું ખબર પડે કે યુદ્ધના ભણકારા કોને કહેવાય હા તમને ખબર છે ને તમારી આ બાયડી અન્યાય સામે તો ક્યારેય નહીં ઝૂકે અને અતાણે તો વાત મારી દીકરીની છે મારી દીકરીનો ઘર સંસાર કે મારી દીકરીનું ઘર તૂટતું હોય ને ત્યાં આગળ મને કોઈ નહીં રોકી શકે અરે પણ જો તૂટતું હોય એને તૂટતું કહેવાય છે બે માણસ બનતું ન હોય હવે બે માણસ થોડા દિવસ આ રહી જાય અને 10 15 20 દી આ રહે એને ને એનું ગામ છોડીને અહીંયા મારા ઘરે રહેવાનું અને 10 15 દિવસ પછી પાછા જાય તો હું એ સારું થઈ જાય અરે જે માણસ છે ને પોતાની પ્રકૃતિ લઈને આવ્યો છે ને એ પ્રાણ ને પ્રકૃતિ હારે લઈને જાય અરે પણ અત્યારે છે ને તાજું છે ને એટલે એ હોતે ને ગુસ્સામાં હોય અને એમાંય તું પાછો જાય એમાંય પછી તું જાય એટલે છે ને ભડકામાં તે ઘી હોમ્યું એવું થાય તો એ આ થોડા દિવસ રહે ને તો એનો ગુસ્સો ઓગળી જાય અને બધું ઠંડુ પડી જાય પછી આપણે જાઉં હું હોતે ને આવી તારી યારે બસ લે હું એકલી કાફી છું એ મહેન્દ્રને જવાબ દેવા માટે હું એકલી કાફી છું તમારી મને કોઈ જરૂર નહીં હું તમને કહેવા આવી છું કે હું જાઉં છું દેવ પર ખાલી જણાવવા આવી છું તમે મારી હારે હાલો કે આ હંધી વાતના સમાધાન માટે તમે બેહો એવી કોઈ મને જરૂર નથી હા આપણા દીકરી અને જમાઈ આવ્યા છે એમને હાસવીને બેહો દેવપર ગામ જઈ અને ઓલા મહેન્દ્રને તો હું જવાબ દઈને આવી કે મારી દીકરી હારે એને હેરાનગતિ કરી છે ને મારી સોડી બિચારી રડતી હતી કહેતી હતી કે મમ્મી અમે કેટલાય દિવસથી દુઃખી છીએ પણ અમે કાંઈ જાણ ન કરી એટલે એ નાલાયકે ક્યાં સુધીનો મારી દીકરી પર ત્રાસ વરસાવ્યો હશે પણ હવે એને ખબર પડવી જોઈએ ને કે અમે કાંઈ નમાલા નથી વર્ષો પહેલાં જે બે ગામ વસાડે થયું હતું ને એનું એ દ્રશ્ય પાછું ન દોહરાવવું હોય ને તો સીધો થઈ જાય તો વધારે સારું બાકી આ વખતે તો આ પાર યા પેલે પાર
આપણે એવું ન કરવાનું હોય તું કેમ સમજતી નથી? અરે મને તો ખબર જ હતી અહીંયા આવીને હું જવાની છું, મને ખબર જ હતી હું ગમે એટલું સમજાવવાનું એ સમજવાની નથી. હવે એ ભગવાન બધું થાળે પાડી દેજે. હાલો ચા પાણી પીધા, હવે જાય પંચાયતમાં. મુખી, લે આવો આવો મુખિયાણી આવો. આ મને તો છે ને કાળજે પાણી હતું કે જેવી તમારી દીકરીનો પગ તમારા ફળિયામાં પડશે ને એટલે રીસાબેન મુખિયાણી આ મારા ફળિયામાં બંદૂકની ગોળીની જેમ આવશે. પણ આવ્યા હો, આવ્યા તમે આવ્યા. ખબર બોલો તઈ. હતી ઈ વાત હાસી અને આવીશું ઈ વાતે હાસી, પણ હવે વિચાર તો કર કે હવે પાછા તારા દી ભરાઈ ગયા છે. આ વર્ષો પહેલા બન્યું ઈ વાત કદાચ મગજમાંથી નીકળી ગઈ લાગે છે. તને ખબર છે ને હા મારું કામ કેવું છે? ન્યાયપ્રિય વ્યક્તિ છું અને દ્યુય ન્યાય પ્રમાણે જ થાય. તે મારી દીકરી અને જમાઈ હારે જે કર્યું છે ને હી ખોટું કર્યું છે. ખોટું તો મુખિયાણી તમે કર્યું હતું આજથી 2 વર્ષ પહેલા. આપણા 2 ગામના સીમાડાના વિવાદના લીધે આ તમે 2 ગામની વસાળે મારી પાસે આજે હાથ જોડાવ્યા હતા ને, હા બસ એ જ વાત મને ખટકી છે અને એટલે જ મેં તમારી દીકરીને તમારા ગામ ભેગી કરી દીધી છે. કા બાયલો છે? હા હા બાયડીની જેમ હાથમાં બંગડી પહેરી છે કે મારી સોડી ઉપર આ બધો અત્યાચાર કર્યો? હા મારી સુધી ન પોગી વર્યો તો મારી સોડી હારે દુશ્મનાવટ કરવા માંડ્યો. હા હાચો મરદ હોત તો હામી જાતી આવત. હા આવું ખોટું ન કરત. હા બાયલો આમ જો આ હાથમાં બંગડી નથી પહેરી, આ હાવજ હોય ને એના હાથમાં કડલા હોય. હા. સમજાઈ ગયું? કડલા તો હોય પણ માણસને ગ્રામજનને હેરાન કરે ને એ ખરા અર્થમાં તો મુખી કહેવાય જ નહીં ને. જે હાસો મુખી હોય ને એ તો પોતાના ગ્રામજનોનું સુખ વિચારે, એને આમ દુઃખમાં ન મૂકે. તો જઈને પૂછી આવો મારા આખા ગામમાં કોણ દુખી છે. આ તો તમારી હારે છે ને દુશ્મનાવટ હતી ને એટલે મેં આ પગલું ભર્યું, બાકી મને કોઈ શોખ નથી મારા ગામની રૈયતને રંજાડવાનો. એમ જો તમે બે શાંતિથી ને ચર્ચા કરો. હા ગામ લોકોના તમે બે મુખી છો હે, અને આ પ્રજા સાંભળશે તો કેવું લાગશે? એ તમારા ધણીને સમજાવો ને, મને ન સમજાવો. આ તમારા ધણીએ મારી દીકરી હારે જે કર્યું છે ને એ તો દુશ્મની ન કરે, પણ મને લાગે છે કે તમારા ધણી મારા સુધી ન પહોંચી શક્યા તો વાર ઊંધો કર્યો. સામી સાથીએ લડે ને એને હાવસ કહેવાય. હા પીઠ પાછળ ઘા કરે ને એને શું કહેવાય ખબર છે? અમારી ભાષામાં તો એને દગાખોર કહેવાય. કહેવાતો હશે દગાખોર. મેં 2 કદમ પાછળ હું હટાવ્યા તમને એમ કે મહેન્દ્ર છે એ હાવજ નથી એમ. હાવજને જ્યારે શિકાર કરવાનો હોય ને મુખિયાણી ત્યારે જ 2 કદમ પાછળ હટે છે, એ વાત ભૂલી ન જાતા. શું કરવાનો હોય? શિકાર તો 2 વર્ષ પહેલા શિકાર ક્યાં ગયો તો? હા અને હું જે લડી હતી ને એ હાસી વાત માટે લડી હતી. એટલે તું હું હા ઉપરવાળાએ મને સાથ આપવો પડે. અને આ તારા ગામના અને મારા ગામના હંધાઈ ગ્રામજનો છે ને મારા પક્ષમાં હતા, આ મારી બાજુ બોલતા હતા. ખબર છે કેમ? કારણ કે એ લોકોને ખબર હતી કે મુખિયાણી હાસી છે અને અમારા ગામનો મુખી એ ખોટો છે. જો હું તો તમને બંનેને કહું છું હાથ જોડીને કે આ તમારી દુશ્મનીનો અંત લઈ આવવો જોઈએ. તમારે બેસીને ચર્ચા કરવી જોઈએ. અરે મારે તો કોઈ દુશ્મનાવટ હતી જ નહીં બેન, આ તારા ધણીને છે. અને જ્યારે હું લડી હતી ને અને હંધાઈની વચ્ચે એને માફી મંગાવી હતી ને એ એનો ગુનો હતો એટલે મંગાવી હતી, બાકી મને કોઈ શોખ નહોતો. સમજ્યા તમે? આ મારો વાંક હતો કે નહોતો, મેં ગુનો કર્યો કે નહીં, એ બધી વાત મેલો સાઈડમાં. પણ આ જમે જેમ 2 ગામ વસાળે છે ને મને હાથ જોડાવ્યા હતા ને એમ જ તમારે મારી માફી માગવી જોહે, પછી જ તમારી દીકરીના પગલા ગામમાં પડશે. આ વાત ભૂલી ન જાતા મુખિયાણી. એ મુખી એક વાત સાંભળી લેજે, આ ગામની મિલકત છે ને એ તારા બાપની નોત
અને સમજી લે આ મુખ્યાણી ક્યારેય તારી માફી નહીં માંગે. એ સપના જોવાનું બંધ કરી દેજે. તો હું એ જોઉં છું કે તમારી દીકરીને જમાઈ આ ગામમાં પગ કેમ મૂકે છે. એ તું જોઈ લેજે. વખત આવે ને એટલે હંધી ખબર પડી જાય. મને તો એમ હતું કે પ્રેમથી સમજાવી દઉં, પણ કહેવાય ને બુદ્ધિના બળદને પ્રેમની ભાષા ન સમજ પડે. તો આ બળદના શિંગડાથી છે ને સાવધાન રહેજો મુખિયાણી. સીતારામ. સીતારામ. હું વાત કરશો તું? હા, આ બા ગયા છે મુખીને મળવા. હવે આ મુખી માની જાય ને તો સારું, હા સમાધાન થઈ જાય ને તો આપણે આપણા ગામ ભેગા તો થઈ જાય, ઘર ભેગા. તને તો ખબર છે ને કે આપણા ગામનો મુખી કેવો છે, હે કેવો માથા ભારે છે, કે બાને હું કામ ને જવા દીધા, પણ ના પડાય નહીં તારે ને. પણ બા તો એની જગ્યાએ સાચા જ છે ને, ઈ ગયા છે તો એમ તો જવું જ પડે ને. એની દીકરીને એમ વાક વગર ગામની બહાર કાઢી મૂકે, વેરઝેરી બેને છે, અને આપણને વગર વાકે ગામ બહાર કાઢી મૂકે તો એમ જા હાલો હાલો આપણો કઈ વાક હોય, આપણે મુખીને હેરાન કરતા હોય, કોઈ કામમાં આડો પગ કરતા હોય, અને તો આપણને ગામ બહાર કાઢી મૂકે ને તો જે આપણે સમજ્યા. એ તારી હંધી વાત હાચી છે કે જે થાય છે ને એ ખોટું જ થાય છે. હા, આપણા મુખીનો ખોટે ખોટો અન્યાય જ છે, પણ હવે હાવજને કોણ કે તારું મોઢું ગંધાય છે, આ એના જેવું છે. કોકને તો કહેવા જવું જ પડશે ને હવે. હા, કોઈ કહેવા નહીં જાય અને હાથ ઉપર હાથ ધરીને બેહે તો એવું તો ન ચાલે ને. આ મુખીની હિંમત છે ને, હાસુ કહું તો દિવસે ને દિવસે વધતી જાય છે હવે. હા, એ તારી વાત હાચી છે. હવે આને છે ને કોઈક માથાનો મળવો જ જોઈએ. હા, આમ તો બા ગયા ની સારું કર્યું, ભલે ગયા. હા, કાંઈક એને બે બેન કે એનામાં સુધારો થાય તો, નકર આવી રીતે બધાને છે ને હેરાન કરતો ફરશે. એક તો આપણે અહીંયા પડ્યા છે, હે હવે અહીંયા કેટલાક દી રહેવું આપણે. જો મારી વાત ને, આ જે થયું ને ખોટું જ થયું છે. મુખીને આપણી યારે હું ન રાખવું જોઈએ. માન્યું કે તારા બહાર એને વેર છે તો એ બેને આપસી દુશ્મનીની વાત છે, એ બેને આ બધું રફે દફે કરવાનું હોય, એની બદલે આપણને ગામની બહાર કાઢી મૂક્યા. આપણે કહેવાય ગયા તો આપણી સામે થઈ ગયું. ઈ જ વાત છે ને. હવે આપણે તો હોળી વચ્ચે હોપારી, હવે આપણે શું કરવાનું? આપણે કઈ બાજુ જવાનું? જો મારી વાત સાંભળ, જે થાય ને એ હંધું સારું જ થાય. આ તારા બા ગયા છે ને, હે કાંઈક તો રસ્તો નીકળશે ને. રસ્તો નીકળે તો સારું, બાકી હમણાં પિયરમાં કેટલો વખત રહેવું. હાસુ કહું ને તો લગ્ન પછી શરમ આવે, હવે અહીં રોકાવું નહીં, 2-4 દી હરકેથી રોકાવા આવ્યો હોય ને તો હાલે, પણ આખી જિંદગી તો. અને તમે જ કયો, આ તમને કોઈક નહીં સંભળાવે કદાચ તમે મારા બા ભેગા રહો તો નહીં કોઈ કે ઘર જમાઈ આવ્યો, અને માયનું હાલો કે આપણે આ જ ગામમાં નોખા મારા બાથી મકાન રાખીને રહેવું તો ગામ જમાઈ કહે તમને. મને બધી ખબર છે, મને બધી ખબર છે, પણ તું છે ને ઉપાધિ કરીમાં, હે આપણે જાજો દિવસ રહેવું નહીં પડે, એનો કંઈક હું રસ્તો કરી. તું ઉપાધિ નહીં કર્યા કરતી. હા, તું ઉપાધિ કરીને તો મારે એક ટળીને બીજું થાય. અત્યારે બા ગયા છે ને એ આવે પછી હું નિર્ણય આવે છે ને એના પર આપણે પગલાં ભરીશું. એટલે તું છે ને તારું મોઢું આવું કરીને નહીં આટા મારતી. અને આમ જો તારા માથામાં વાળે ધોળા થઈ ગયા છે હવે તો. કઈ મારા માથામાં થોડા વાર નથી થઈ ગયા, હવે ખોટી વાત રેવા દો તમે. એવો હા તો કાશમાં જોઈ લેજો. બતાવો એક થોડા વાર કાઢીને બતાવો તો. જો અહીંયા છે, જોઈ રહ્યો. લાવો કાઢો. ખોટું હું બોલું જ આપણે ખેંચીને બતાવો ને મને. નહીં. બતાવો, શાંતિ રાખજે ઘડી. એ જોજો, આ પકડાઈ જા, પકડાઈ જા. હા, નીકળતો હોય ને. હવે તમ તાર બીજા 2-3 વાર તમ તાર નીકળતા કાઢીને બતાવો. લાવો બધું બતાવો, શાંતિ જ રાખ્યું તમ તારે. અઈ! આ જો આ ધોળા વાળ છે, આવા એક નથી, અહીંયા અનેક વાળ થઈ ગયા છે. ન હોય એટલા બધી વાર મારા માથામાં. ઈ તો એક વાર કોક દી કાય હોય, તમારા કરતા તો મારા માથામાં ઓછા થોડા વાળ છે. ઉંમર થઈ ગઈ તો વાળ તો થોડા હોય જ ને. હવે તું છે ને ખોટી ઉપાધિ નહીં કર્યા કરતી બધી, મેં તને કીધું એમ. હા, મને લાગે આ બળતરામાં જો માથામાંથી થોડા વાળે થવા મીંડા ઉપાધિમાં ને ઉપાધિમાં. એ એવું ન હોય. અત્યારે દવા ચાલુ છે કે નહીં, એટલે દવાની ગરમી લાગી હોય, બીજું કાંઈ ન હોય, સમજાણું? એટલે એને લીધે થાય. એટલે એવું વાળ તો ઉંમર થાય ધોળા થાય ને ધોળા ને કાળા થાય એમાં શું થઈ ગયું, એમાં ચિંતા ન કરવાની. પણ હજી મારી ઉંમર થોડી એટલી બધી છે. આ તમે આડા વાળની વાત નહીં નાખો, આ જે વાત છે એ વાત કરો. હવે આ મુખી બાપા સમાધાન કરી નાખે ને તો સારું. બા બળતરા ન થાય ને એટલે આડી વાતે સડાવું છું બાપા, મને ખબર છે. તું ખોટી ઉપાધિ નહીં કર્યા કરતા, મેં તને કીધું ને બધું સારું થઈ જાય તમ તારે. હે હા, છે ને ઓલું કહેવત નથી કે દી હાથમાં ને તો દી ઉગે છે, એટલે એમ બધું સારું થઈ જાય. હા, મુખી જે માથા ભારે છે ને એને કોઈક માથાનું મળી જ રહે. હા, તો તું મને ના પાડશો નકર હું એની હામો પડું. પણ તું આપણે નથી પડવું. જો ઈ રૂપિયા વાળો છે ને તમને ખબર છે કે મુખી બાપા બધી રીતે પૂગતા છે, અને ગામમાં એના માણાએ કેટલા ફાયટા ફરે તમને ખબર છે ને. બધી મને ખબર છે અને બધી વાત હું જાણું છું. એટલે તું છે ને એ મગજમાંથી વેમ હવે કાઢી નાખ. હવે છે ને આ કહેવાય ને પાપનો ઘડો ભરાય ને માણાનો, એટલે છે ને
એનું પતન થવાની તૈયારી થઈ ગઈ. જો પતન થવાની તૈયારી છે એટલે જ બહાર ના ગયા છે, એટલે કાંઈક આનું નિવારણ આવશે. હા, શું કીધું સાંભળ્યું ને? હવે જાય ઘર બાજુ. ઘડીક કોઈ ભાઈ ટાઢો પવન હારો આવે છે, મજા આવે ઊભા છે. રહે. બા આવે ને ઘડીક બાની રાહ જોઈએ, બા હું સમાચાર લઈને આવે છે ઈ પછી આપણે કઈક નિર્ણય લઈએ. થોડું વાટે ઉભું રહેવાય બાની ઘરે, તો બા આવવાના છે તો ને. તમારે જાવું જ જાવ, હું ઘડીક અહીંયા ઊભી છું, મને મજા આવે છે. ના, એકલો નથી ઉભો રહ્યો તો હું ઉભો રહ્યો તારી હારે. લે આમ જો, તારી બેનપણી છે કે કોણ છે? હા, તારી બેનપણી છે. તો ઓલી રમલી છે. કોણ? હા, રમલી છે. એને લગ્ન થઈ જાય લાગે. હે, જાતની મારું મુખિયાણી મારી સામે બાત પીડવાવી કા ખબર નથી આ મહેન્દ્રમુખી કોણ. હા, કેમ છે? બોલ બોલ અશોક. સારું છે ને? આ જુઓ તમારે હાથે, અરે હાથ મળેવો ને મજા આવી ગઈ હો. અરે આ સરપંચ હારે હાથ મેળવવો ને એ જેવા તેવાનું કામ નહીં. આ તો તું છે ને મારો માણસ છો ને એટલે તારી હારે હાથ મેળવો. હે, ખુશ નસીબ છો તું કે મારો માણસ છો. બાકી મારી હારે ઊભા રહેવા લોકો સપના જોવે, સપના. હાચી વાત છે તમારી. અને એક સમાચાર સાંભળ્યા ને તો મને છે ને ઉત્સવ જેવું લાગે છે. કયા સમાચાર? એવા તો મેં લાટ કામ કર્યા છે એટલે લાટ સમાચાર તારી પાસે આવ્યા હોય. આ તમારી દુશ્મન હતી બાજુના ગામની, એના જમાઈને ને એની દીકરીને આ ગામમાંથી તગેડી મૂક્યા ઈ. અરે એને ખોટી જ બાત ભીડી થી મારી હારે. તને ખબર છે એને છે ને એની જીવનનું સૌથી મોટામાં મોટી ભૂલ આ છે કે મારી હારે બાત ભીડી. સાચી વાત છે હો. પણ આમ જોવો આખા ગામમાં છે ને તમારા નામનો ડંકો વાગે છો, અને તમારે તો છે ને મીઠાઈ વેચવી જોઈએ. મીઠાઈ હું આગા કહેતો હોય ને આજકા તો ગામ ધવાડો બંધ કરી દઉં. હે, અને ડંકો વાગે જ ને, હું કામ નો વાગે? આખું ગામે જાણતું જાય કે મહેન્દ્ર સરપંચ ની સામે જે બાથ ભીડે ને એને રાતે પાણીએ રોવું પડે, રાતે પાણીએ. ના ના, સાચી વાત છે હો તમારી. હા, સાચી વાત છે. હું તો હું કહું, મારી ઈચ્છા તો એવી છે કે આ ગામમાં બધાને કાઢી મૂકો, આપણી બે જ રહેવા જોઈએ. હા, એમ ન હોય. આ ગામની પ્રજા છે ને એ આપણી રૈયત કહેવાય ને રૈયત ને કામ વગર રંજાડાય નહીં. અરે વાહ ભાઈ વાહ, હું તો તમારી પરીક્ષા લેતો હતો. મેં કીધું આ હું જવાબ આપે, પણ તમારું દિલ ચલે હાવ સાફ છે. દિલ છે ને મારું દરિયો છે, દરિયો. પણ એમાં છે ને આડાવડા હાલે ને તેની નાવડીમાં કાણા પાડી દો અને ડૂબાડતાય મને વાર નથી લાગતી. સમજી ગયો? સમજી ગયો, સમજી ગયો હો. અને હજી તમે છે ને બધા સારા કામ જ કરશો. જો આ બહુ એક નંબર રસ્તો બનાવી દીધો છે, એક નંબર. અરે હું ગાડી લઈને જતો હોય કઈ રોદો નો આવે હો. મને તો એમ લાગે કે હું સ્કોર્પિયો લઈને જાઉં છું. અને આમ જો ઈ છે ને મુખીને વ્યામ હતો, રીસાબેન મુખીને વ્યામ હતો કે શરીરમાં જાડી છું ને એટલે હું મહેન્દ્ર સામે જઈને ગમે એમ બોલીને તે બી જાય. પણ ઈ છે ને સેકલું છે, સેકલું. મારી વાત સાંભળો, તમે ઘડીકે ને ઘડીકે છે ને આમ ઊંચો નહીં કરતા. મને છે ને બીક લાગે છે. મને તમારા મગજની ખબર છે. તમારા મગજમાં રીસાબેન હાલતા હશે ને તમે દંડો મને ઈટી જાઓ. એટલે છે ને તમે હવે હમણાં રહેવા દેજો. હારું હારું. તને જો બીક લાગતી હોય ને તો બીવું છે ને વ્યાજબી છે તારા માટે. હા, બીવું જ પડે કારણ કે હું રહ્યો સરપંચ. અને એક બીજા છે ને ખુશીના સમાચાર આપવા છે. બોલ બોલ. મારો છોકરો ચાલ પાસ થઈ ગયો છે, બીજામાં આવી ગયો. વાહ ભાઈ વાહ, માર તાળી. પણ હું કહું, મારે 2000 રૂપિયા જોતા હતા. લઈ લે તારી ભાભી પાસેથી ઘરેથી. ફી ભરવી નહીં પડે. ફી તો ભરશું, પણ પેલા તો તમારા મોઢેથી આ શબ્દો આમ આવ્યા ને કે લઈ લેજે તાર ભાભી પાસેથી. હું કહું છૂટા છે ને હો લોટું હોય છે ને, કારણ કે મારે 150 3 જણાને દેવાના છે. નામ દે ને તો એ પૈસા ન માંગે તારી પાસે. હે, હા. તો પેલા તો આ બાજુ ઓલો અનિલ રે ને એલા બાકી, આ બાજુ ઓલો મુકેશભાઈ રહે છે ને એલા બાકી છે. ગલ્લે થોડું ઘણું નામ હોય શું છે. ગલ્લા વાળાને જે નામ હોય ને એ મારા નામે લખાવી દેજે, દેવાની કાંઈ જરૂર નથી. સમજી ગયો? રે તમારા તો હું કહું પગ પૂંજવું એવું થાય છે. લે પૂછ. એટલે થાય છે પણ હાવ થાય તઈ તમ તાર પૂંજાય. હવે છે ને જાજો સણાના ઝાડ ઉપર ચડાવવો રહેવા દે. અને આમ જો હા,
આ જાડી ક્યાંય હામી મળે ને પાદરે બાજરે તો પેલા તો હું એને ખીચવાય કે જાડી જાડી. જો હા એક વાત કહી દઉં, બોલો. ઈ એના મનમાં છે ને બાજ સમજતી હતી, પણ એને ખબર નહીં કે સેકલું છે સેકલું, અને સેકલા છે ને કોઈ દી બાજ નો બને. નો બોલે હો. કહી દેજે આ વાત એને. સમજી વાંધો ગયો? નહીં. હા હા અરે અલે તમે છે ને બાસ તો ચવો જ, પણ તમે છે ને હાવસ ચવો હાવસ. અને બાજ હું નાથ. હવજ. હા હાવસ ચવલ હું દીપડો. હા. હાલો તો હું તો ને દરેક વાડી આટો મારી આવું હો. તું જા વાડી હાલો ભેગો સીતારામ. મારા બેટાએ હાસું કીધું. આવે જ તો હું શું. આ ક્યાં રહી ગયો હશે? બા હું તમને શું કહેતી હતી? એ બધું છોડ, હું આ મન્યાની રાહ જોઉં છું. જીજ્ઞા એ ક્યારનો મને કહેશે કે બા આ ટાંકો લેવા માટે આવું છું, આ ટાંકો આપણી વાડીએ લઈ જવાનો, પણ હજુ લગી એના ઠેકાણા નથી. આ ટ્રેક્ટર લઈને જાય ને તો જાણે એને એવું લાગે છે કે જહાજ ઉડાવે છે. ટ્રેક્ટર લઈને નીકળ્યો નહીં કે આવ્યો નહીં. મન્યાને તો આજે આવવા દે, આજે તો લાકડીને લાકડીએ મારું એને. બા શું હોય એનો વખત આવે ને ત્યારે આવી જાય. હું તમને શું કહેતી હતી કે અમે અહીંયા આવ્યા 1 અઠવાડિયું થઈ ગયું. હવે તો હાસુ ખબર છે મને 1 અઠવાડિયું થઈ ગયું. એનું શું છે મને કે? બા હવે સારું ન લાગે. અમે અહીંયા રહીએ ને તો હા મહેન્દ્રભાઈ પણ નથી નમતું દેતા. તો હું તમને શું કહેતી હતી કે તમે નમતું મેલી દો ને બા. નમતું નમતું હું મેલું? હવે મહેન્દ્રભાઈને હું અને તારા બાપુ 3 વાર સમજાવી આવ્યા. પહેલી વાર હું ગઈ, પછી તારા બાપુને લાગ્યું કે ઈ આવે તો એમને હારે લઈ ગઈ. આ હંધાએ સમજાવ્યો, પણ ઈ મુખી હે નમતું મૂકવા જ તૈયાર નથી. પોતાની જીદ પકડીને બેઠો છે. અરે ઈ સમજે શું એની જાતને? પણ બા એનો મૂકી હગત કાંઈ તમે મૂકી દો નહીં. તમે તમારી દીકરીના સુખની ખાતર આટલું ના કરી શકો બા. હું તારા સુખ માટે તો હંધુય કરી મૂકું, પણ આ વાત છે ને બેટા વટની છે. અને વટ એ વાતનો છે કે મારી હાથેનો બદલો એ તારી હારે લઈ ગયો છે, અને મને આ વાત જરાય મંજૂર નથી. પણ બા અમને બેમાંથી એકેયને વાંધો નથી, ભલે એ બદલો લઈ લેતો. હા તમે નમતું મૂકી દેવો ને, તમે વેરઝેર ભૂલી જાઓ ને તો પછી અમને હેરાન કરવા નહીં આવે. જીજ્ઞા ખોટી જીદ આગળ ન નમાય બેટા. હા જો હાસી વાત હોત ને તો નમીએ જાત, પણ આ તો ખોટી વાત છે, ખોટી જીદ છે. આની સામે કઈ રીતે નમું? અને આ 2 વર્ષ પહેલાં પણ જે થયું હતું ને એમાં એ ખોટો હતો એટલે એને માફી માંગવી પડી હતી. હા જો અને અતાણે એને ખબર છે કે એના ગામમાં મેં મારી દીકરી વળાવી છે, એટલે એ શું કરી રહ્યો છે? હંધોય બદલો તારી હારે લઈ રહ્યો છે. પણ મને ખબર છે એ જે કરી રહ્યો છે ને એ હાવ ખોટું કરી રહ્યો છે. હંધાઈને ખબર છે કે એ જે કરે છે ને એ હંધુય ખોટું કરે છે. એ ગામમાં હંધાઈને ખબર છે ને આ ગામમાં હંધાઈને ખબર છે. પણ તમારા સમયનું કેવું એવું છે કે હવે જોઈએ કે બા નમતું મેલી દઈને તો આપણે વયા જાય. હા તમારા સમયને ગમતું નથી. મને ખબર છે કે અઠવાડિયા દીથી સમાય અહીંયા પડ્યા છે, તું અહીંયા પડીશો, પણ તને ખબર છે ને કે આ અઠવાડિયા દિવસમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે ને એ હંધુય છે ને મને ખબર છે હાના માટે થઈ રહ્યું છે અને હું કામ થઈ રહ્યું છે. હું બધુંય જાણું છું. અને આ રાજકુમાર છે ને એ સાસરીમાં બેહીને ખાવાવાળા નથી. મને બધી વાતની ખબર પડે છે, પણ હું કરું? મને કે બેટા માનું છું હંધી વાત કે બા તમે મારા માટે આ નમતું મૂકી દો. હું મૂકીએ દઉં લે, પણ એનો મતલબ હું તને લાગે છે કે પછી ઈ તમારી ઉપર જોર જુલમ નહીં કરે? હા તમારા 2 વચ્ચેનું વેર છે એ પૂરું થઈ જાય, દુશ્મની પૂરી થઈ જાય તો એ થોડા અમારા ઉપર બાકાઈ કરવા છે. અને હા રાસે એવું કહેતા હતા કે હવે નવરા બેઠા બેઠા એનો વખત નથી જાતો, અને ઘરેથી પણ ફોન આવ્યો તો મારા હાહુને એના ઉપર એ પણ એવું કહે છે કે હવે તમારા હાહુને કયો નમતું આપી અને તમને બેયને પાછા મોકલી દે. હા તમને ખબર છે ને અમારે કેટલી જમીન છે, હંધુય અત્યારે એમને એમ પડ્યું, મારા હરાથી કાંઈ થાય એમ નથી. સો બેટા હટાણે છે ને મારે તો એવું છે આગળ કૂવો ને પાછળ ખાય. હું જે જગ્યાએ જાઉં ને આમાં નમતું કારણ વગરનું જોખવાનું થાય, પણ કાંઈ વાંધો નહીં. આ તારા સુખ માટે મારે નમતું જોખવું પડે તો જોખી દઈ, બીજું તો હું કરું બોલ? એવું લાગે તો એકવાર તમે તમારા સમય હારે વાત કરી લેશો. એ સારું હું વાત કરી લે, પણ તું દુઃખી ન થા. હં મારી બેટી મારી સામે બાત ભીડવા આવી હતી. લે આ તું ક્યાં ઉપડી? મારે તો કામ છે એટલે હું જાઉં છું, પણ તમે ક્યાં ગયા હતા? હું ગયો છો મારા કામે, પણ સમાચાર એવા મળ્યા છે ને કે હા ભળીને છે ને મારું મન આખું આનંદમાં થઈ ગયો. હારા સમાચાર છે? હા મને કઈ કયો તો ખબર પડે. અમે એકલા એકલા ખુશ થાવ એ શું કામનું?
હું તને કહેતો હતો ને કે ગામ વસાળે આ મુખિયાણી પાસે હું માફી મંગાવે, આ મારું સપનું છે ને સાકાર થવા જઈ રહ્યું છે. આ મુખિયાણી આવે છે મારી પાસે માફી માંગવા હાટું. એટલે તમે ગામની સામે માફી મગાવશો? હા, કેમ નહીં? માફી તો એને માગવી જ પડશે મારી પાસે, તો જ આ વેરનું સમાધાન થાહે, બાકી નહીં. જો આ બધું ન કરાય, હા માફી મગાવીને આ બધું સારું ના લાગે. અને તમે છે ને હા રીચાબેન હારે સમાધાન કરી નાખો ને. સમાધાન તો થાહે, મેં કીધું એમ થાહે સમાધાન. પણ એ અહીંયા આવીને મારી માફી માંગશે ને પછી મારે એની હારે કોઈ વેર નથી. પછી ઈ કે એમ સમજાણું તને? જો તમે સમજવાનો થોડોક પ્રયત્ન કરો. આ બધું છે ને સારું ન લાગે. તમે મુખી થઈને આવું કરો છો. આ મુખી છું ને એટલે જ મને લાગી આવ્યું છે. બાકી જો ખાલી રૈયત હોત ને આ ગામની તો મને કાંઈ ફરક ન પડત. હાથ હું કોકના પગમાંય પડી જાત, કારણ કે હું રૈયત છું એટલે બધાથી ડરીને રહેવું પડે. પણ આ મુખી છું ને એટલે જ અહીંયા છે ને લાગી આવ્યું છે. જો આ તમે ગામ વસારે એને માફી મગાવશો ને તો તમે કહો છો ને કે પછી સમાધાન થઈ જાય, પછી એના મનમાં વેર ભરાય, પછી એ એમ કે હું પાછી માફી મગાવું. આ પછી હાઈલે જ રાખે, આમાં સમાધાન ન થાય. હું કામે વેર ઝેર બાંધો છો ને હું કામે એ મુખી આયરે આપણે દુશ્મની કરો છો. એ તો આ છે ને સંસારનો નિયમ છે. વારા ફરતી વારો, તારા પછી મારો, અને વરસાદ પડે ને તો થાય ગારો. સમજાણી? હે, વાત આખી તારે સમજવા જેવી છે. આ મારો વારો છે ને હવે વયો ગયો છે. વયો નથી ગયો. હા તમે કીધું ને કે વારા પછી વારો, એમ પાછો વારો તમારો આવે, એટલું યાદ રાખજો. મારો વારો નહીં આવે, કારણ કે અહીંયા વાત છે ને એની દીકરીની છે, અને દીકરીની વાત આવે ને અહીંયા ભલભલા ઝૂકી જાય. સમજાણું તને? એટલે જ મેં છે ને આ હુકમના એકા ઉપર હમલો કર્યો છે. એટલે એને ઝૂકવું જ પડશે મારી આગળ. એની પાસે બીજો કોઈ રસ્તો નથી. હે મહેરબાની કરીને આ છે ને બધો અહમને એક બાજુ મૂકીને અને છે ને સારા કામ કરો. મેં તમને આની પહેલાય કીધું કે એમાં દીકરીનો હું વાક છે, એના નિહાહા ન લ્યો તમે. દીકરીના નિહાકા લેવામાં મને કોઈ રહ નથી. એની દીકરી હારે કાંઈ મને દુશ્મનાવટ, નથી આપણા ગામના છોકરા હારે દુશ્મનાવટ. પણ આ એની માયા જે મારી સામે બાથ ભીડી છે ને એ વાતનો મને રંજ છે, એટલે માફી મંગાવી છે એની પાસે. જો હું તમને શું કહું છું, તમને દીકરી ઉપર દયા ન આવતી હોય ને તો કાંઈ નહીં. આ રાજ તો આપણા ગામનો દીકરો કહેવાય ને, તો આપણા ગામ હાટું તો વીરો, આપણા ગામ હાટું તો સારું વિચારો. તો રાજને મેં ક્યાં ના પાડી છે? હોય આવે ને આપણા ગામમાં. પણ કઈ એકલો થોડોક રે, કેવી વાત કરે છે. ઓલીને વાહ મોકલી દે માવતર ને, ઈ એકલો અહીંયા રે. તો ઈ આ ગામનો દીકરો છે, એની ફરજમાં આવે. એને કહેવાય ને અમારા ગામના મુખીની માફી માંગી લ્યો, એટલે અમે રાજી ખુશીથી જીવન વિતાવીએ અમારું. જોવો આ બધી વસ્તુમાં છે ને આ તમારું મુખીનું છે ને દુશ્મના વટું તો આયલી જ આવે. સમાધાન ને ઘડીક દુશ્મની ને ઘડીક સમાધાન, એમાં છે ને પ્રજા વચમાં ન પડે હો. પ્રજા વશમાં પડે. જે પ્રજા દુખી થતી હોય ને એને વશમાં બોલવું જ પડે, નકર પછી ભલે ને આખી જિંદગી દુખી થાય, મારે ક્યાં કઈ વાંધો છે? આ તમે બધા એક ના એક આ બોલી નાખે ચડી જાય ગામના લોકો. હા, આંખે નો સડે હો. તમે તો કોઈનું માનશો જ નહીં. તારે બહાર જવાનું હતું, મૂડ ખરાબ કરી નાખ્યું, નથી જવું બહાર. આ તો કાંઈ વાંધો નહીં, મારે ક્યાં જા મોકલવીશ તને. હાલ. હું તને શું કહું, હવે ક્યાં લગ્યા આવું હાલ છે? આ વાતનો નિવેડો કેદી આવશે? હા શું કહું ને તો અહીંયા હાહરિયામાં આમને પડ્યું રહેવું ને મને જરાય નથી ગમતું. પણ તમને ક્યાં અહીંયા કોઈ મેળાટાણવા મારે છે? તમને બધા ઇજ્જતથી રાખે તો ખરી, માન સન્માન જોતું હોય આપે છે. તમને કોઈ વસ્તુની કમી મહેસૂસ થવા દઈ શકો? જો હું અહીંયા આખી જિંદગી રહું તો મને કોઈ કાંઈ કહે એમ નથી, પણ હા શું કહું ને હા મારે કંઈક સુમન જેવું હોય કે નહીં? હે આ જો હાહુ હારાની મજા ન હોય ને 5-15 દી મહિનો દે રોકાઈ ને તો સારું લાગે, પણ આ કોઈ નથી બી ને આમ રહેવું ને. આ શું કહું ને મારું જમીર છે ને મને ધૂતકારે છે. હા, તમારો જમીર તમને ધૂતકારે છે ને તો એક કામ કરો, જાઓ આ મુખી પાસે જઈને તમે જ લડાઈ લડી લ્યો. જાઓ, આ મારી બાતો જી આવ્યા પણ મુખી કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. હા, તમે લડાઈ લડો ને જો કાંઈક ફરક પડે તો થાય. આ શું કહેશો તું? હા તો હા શું કહું, આ તમે લડાઈ લડો ને જીતશો કે મરશો તો હું તો ગર્વથી કોકને કહી હકી ને કે હું તમારી પત્ની છું એમ.
કાંઈક તો નિવાડો આવી છે ને કાં તો આપાર ને કાં તો આપાર. બસ આની જ વાટે હતો. આ શું કહું ને તો મને બીક ખાલી તારી જ હતી. આ તું ના પાડતી હતી ને એટલે. બાકી એ છે ને મહેન્દ્રને ભોં ભેગો કરવાની તાકાત મારામાં છે. હું એને હવે પડવાનો જ હતો, પણ આ તે ના પાડતી ને એટલે મારે પાછું વળવું પડ્યું. એટલે અહીં આવવું પડ્યું. નકર એની તાકાત નહીં કે ગામમાંથી આપણને હાંકી કાઢે. ગામ કાંઈ એના બાપનું નથી એકલાનું. મને તો એમ હતું કે બાથી સમજે ને તો આપણે ખોટો ડખો વધારવો નહીં એટલે. અને આ તમે લડાઈ લડશો ને તો કહે તો ખરી કે આનો ઘરવાળો બહાદુર છે, મુખીની સામો બોલ્યો તો ખરી, અને ગામમાં વળતી જીવી તો હોઈશું. અને આ તમે લડાઈ લડશો ને તો બિચારા બીજા ગામવાળા દુઃખી થાય છે ને એ પણ બંધ થઈ જાય દુઃખી થતા. એને એના મનમાંથી પણ જે મુખીનો વેમ છે ને, ડર છે ને, બીક, એ હંધી નીકળી જાય બીક. બસ બસ હા તે રજા આપી દીધી ને એટલે બહુ થઈ ગયું. હવે જો હા મૂકીને છે ને રાતા પાણી ન રોવડાવું ને તો કહેજે, કારણ કે હટાણ લગી એને બહુ બધાને હેરાન કર્યા છે. મારા જ ગામમાંથી મને ધક્કા મારીને કાઢ્યો છે, પણ જો એને આ ગામમાંથી ઊભી પૂછડીએ ન ભગાવવું ને તો મને કહેજે. પણ જોવો, જેટલા વટથી તમે એની સામે લડાઈ લડવા જાવશો ને એટલા વટથી પાછા જીત કરીને પણ આવશો. અને જો હારીને આવો ને તો પછી મને મોઢું ના બતાવતા તમારું. કેમ ભરોહો ને તારા ધણી ઉપર તને? ભરોહો છે પણ નક્કી ના હોય ક્યારે કોની બાજુ કયું પાનું હાલી જાય. જો આપણને આપણા ઉપર ભરોહો હોવો જોઈએ. દુનિયા તો બહાદુર જ હોય, પણ શેરની માથે હંમેશા સવા શેર હોય જ તે. એટલું તારે તને તારી જાત ઉપર ને તારા ધણી ઉપર ભરોહો હોવો જોઈએ. ભરોહો મને તમારા ઉપર છે, મારા ખુદ કરતા પણ મને તમારી ઉપર ભરોહો છે. પણ મેં તમને જેમ કીધું એમ કિસ્મત ક્યારે કોની સાથે ઊભું રહી છે ને કઈ નક્કી નથી રહેતું. જો કિસ્મત છે ને, એક જ વસ્તુ રાખો, કાં તો મરો ને કાં તો મારીને આવો. મારવાની વાત તો દૂરની છે, પણ એને એવો પાઠ ભણાવીશ ને કે આજ પછી કોઈ દિવસ કોઈને હેરાન કરશે નહીં, રંજાડશે નહીં. આ ગામમાં બહુ પાવર કરતો ફરે છે ને, એ પાવર એનો હેઠો ન બેહાડ દો ને તો મને કહે છે. તો સારું, એનો જે પાવર હેઠો બેસી જાય ને તો કેમ કે આ એનો જે વટ ને એનો રૂપિયો ને જે છે ને એના અભિમાને જીવે છે. પણ જો એકવાર ગામવાળાની સામે એનો વડ ભાંગી ગયો ને તો મને ખબર છે કે એ બીજી વખત કોઈની સામે ઊંચી આંખ કરીને કે ઊંચા અવાજે બોલશે નહીં. નહીં બોલે, એ ઊંચા અવાજે કોઈની સામે બોલશે નહીં. પણ આ તારા બા અહીંયા ગયા છે ને, હે એ પાના આમ તેમ કરે ને એ પહેલાં આપણે અહીંયા પોગવું પડશે. વાત હા તારા બા ન્યા ગયા છે. પાછા ગયા છે બા? હા હાજી ફેસલો કરવા જ ગયા છે. એ ફેસલો કરે એ પહેલાં આપણે અહીંયા પોગી જવું પડશે. જો આપણે મોડા પડશું ને તારા બા કાંઈક આમનું આમ કરી નાખશે ને તો વાત વધી જાય. અને વાત વધ્યા કરે ખોટા લોહીના નદીઓ વેવડાવી એના કરતાં જો પ્રેમથી પતતું હોય ને ત્યાં બધી પતાવી દે. એમ તો મને બાની ખબર છે, બા છે ને વધારે પ્રેમથી પતાવવામાં સમજે છે. બાકી તો બાએ ના આટલા વખતથી આપણે પડ્યા છીએ એની યારે કઈ ગેરવર્તન કે ગેરશબ્દનો ઉપયોગ કર્યો હોય. એ માં છે ગમે એમ તો તારે એની દીકરી હાટું થઈને કદાચ એ ગમે એવું પગલું ભરી શકે. માફી માગવી પડે તો માફી માગી લે, અને કદાચ જંગે ચડવું પડે તો જંગે ચડી જાય. મને ખબર છે મારા બાની, કેમ કે મારા બાના સ્વાભિમાન કરતા હું વધારે વાલી છું. મારા હાટું એને એનું સ્વાભિમાન સાઈડમાં મૂકવું પડે ને એક બાજુ તો એ પણ મૂકી દે એમ છે મારામાં. હા એ તારી વાત 100%ની છે, પણ હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. હાલ મારી હારે આપણે બે જઈ અને આ વાતનો આજને જ નિવેડો લાવી દઈએ. હાય તો મુખિયાની કેટલી વાર છે હવે માફી માંગવાની? તમે માફી માંગો એટલે આ વાતનો અહીંયા અંત આવે. મારે તમારી યારે કોઈ આપસી દુશ્મની તો છે નહીં. મારે તો ખાલી તમારી પાસે માફી જ મંગાવવાની છે, બીજું કાંઈ મારે વધારે દુશ્મનાવટ તો નથી. સાચી વાત છે, આપસી દુશ્મની નથી ને તોય આપસી દુશ્મની રાખી. હા મારી દીકરી હારે વેર વાળ્યું. તમે એવું બતાવો છો કે દુશ્મની નથી, પણ દુશ્મની તો તમે પૂરેપૂરી રીતે વાળી મારી દીકરી અને મારા જમાઈને હેરાન કરીને. હા તો શું, હા તો વાત એમ છે કે દીકરીને આ ગામમાં વડાવી છે ને, હા હરું છે, અને હંમેશા ન્યાયની વાત કરી છે. એટલે દીકરી માટે એના ભવિષ્ય માટે આ તમારી પાસે આવીશું. બાકી તમને ખબર છે કે હું કોઈ વાતે નમતું મૂકું એમ નથી. મારી દીકરીના ખાતર, હા મારી દીકરીના ભવિષ્ય માટે મારે તમારી પાસે આવવું પડ્યું, કારણ કે તમે એમ માનો એમ નથી, અને મારી દીકરીના ભવિષ્યને હું જોખમમાં મૂકી શકું એમ નથી. એટલે મારી દીકરી માટે હું તમારી પાસે માફી માંગવા આવીશું. હા એની કાંઈ જરૂર નથી સાસુ. હા બા, માફી માંગવાની કાંઈ જરૂર નથી. જ્યાં નમતું દેવાતું હોય ને ત્યાં જ નમતું દેવાનું છે. હવે જો હા સાસુમાં હટાણ લગી તો
મને એમ હતું કે અદાવતમાં તમારી ભૂલ હશે, પણ આ નાના એવા મુદ્દા એટલે કે બે ગામના સીમાડા વચ્ચે જે બોલાચાલી થઈ હતી એના લીધે આ મહેન્દ્રભાઈ તો માફી તમારી પાસે મગાવતા હોય ને તો હવે તમારે માફી માંગવાની જરૂર નથી. હા ભલે આ ગામનો રહ્યો હું અને ભલે ગામમાંથી હાંકી કાઢ્યો, પણ હવે આ ગામમાં જ રહી. હવે હું જોઉં છું કે આ ગામમાંથી મને કોણ બહાર કાઢે. સાસુમાં તમારે હવે નમન નથી થતું. એય, તું તો ભલે એવો આ ગામનો છો, આ ગામની રૈયત છો, આ ગામનો રહેવાસી છો, એટલે તને તો કાંઈ નથી કહેતો, પણ તારી હિંમત કેવી રીતે થઈ આ તારી ઘરવાળીને આ ગામમાં લાવવાની? કેમ કે આ ગામની હું વહુ છું, એની બાયડી છું, એટલા વહુ માટે. પછી બસ મુખી બાપા, અત્યાર સુધી તમારું બધું સહન કર્યું છે, હવે તમારો એક પણ શબ્દ સહન નહીં થાય. હા, જ્યાં સુધી તમારી માં મારી માફી નહીં માંગે ને ત્યાં સુધી આ ગામમાં તમારે પગ મૂકવાનો હક નથી. માફી તો મારી બા આજે નહીં માગે ને કાલે નહીં માગે. તો હું એ જોઉં છું તમે કેવા બસ કરો ગામમાં તમે રહો. લોકો હવે. અને હવે છે ને લડશું, કાયદેસરની લડાઈ લડશું અને જીતીને પણ રહેવું. પરિણામનો વિચાર કરીને યુદ્ધ લડે ને એ કાયર કહેવાય. તમે શું હસો છો? હા બસ કરો આ બધું. તું ચૂપ કર, તારે આ વાતમાં બોલવાની કાંઈ હક નથી. મારી ઘરવાળી છો ને તો સાની મની ઘરમાં પડી રહે. તમારી ઘરવાળીને સૂપ કરાવી હેકશો, પણ હવે અમને સૂપ નહીં કરાવી શકો. અને હા, વટને ખાતર હવે આ જ ગામમાં રહેવું અને જોઈ લઈએ અમને કોણ આ ગામની બહાર કાઢે છે હવે. એ રાજ, તને ખબર નથી તું કોની સામે બાથ ભીડશો? આ ગામમાં રહેવું છે ને તારે ભારે પડી જાહે. ભારે પડી જાય તો જોયું જાય. હવે તો મારા જમાએ પણ બાત ભીડી દીધી છે અને તેને કીધું તું ને, જો હું ખોટી હોઉં ને તો 10 વાર નમતું લઉં, પણ જો હું સાચી હોઉં ને તો પછી તો નમતું લેવાની વાત જ ના આવે. હા તો દીકરીના ખાતર મેં તારી પાસે માફી માંગવા આવી હતી, પણ હવે મને ખબર પડી ગઈ કે મારી દીકરી અને જમાઈમાં પણ મારા જેવી જ બહાદુરી છે. હી નમતું જોખે એમ નથી. ખોટી વસ્તુ આગળ ઝૂકવું ને એ તો અમારા ખાનદાનમાં કોઈ પાસે નથી. અને ઝુકાવું ને ઈ મારામાં બળ છે, કેમ ઝુકાવવા ઈ? હો મુખી, તમારી ભૂલ છે, તમારો વેમ છે, ઈ વેમમાં રહેતા નહીં તમે. હા, વેમ છે તો હું એ જોઉં છું કે તમને આ ગામમાં કોણ રહેવા દે છે માફી માંગ્યા વગર. હવે તો વટ ભેર રહે. હવે તો મારા દીકરી અને જમાઈ આ ગામમાં વટ ભેર રહે. હું જોઉં છું કે તમે શું કરી શકો છો. તો જોઈ લઈ કે આ તમારી દીકરી અને જમાઈ આ ગામમાં કેમ રહે છે. કદાચ એવું ના બને કે આ ગામના રહેવાસી બધા ભેગા થઈ અને તમને જ આ ગામની બહાર કાઢી મૂકે. આટલી તમને હિંમત- ખબર ના હોય તો કહી દઉં કે આ ગામમાં 80% તમારા વિરોધી છે, પણ તમારી પાસે રૂપિયો અને સત્તા છે ને એટલે તમારી સામું કોઈ બોલતું નથી. એટલે જ કહું છું કે આ ગામમાં કોઈની એટલી હિંમત નથી કે મારા સામે ઊંચા અવાજે બોલી શકે. 5 વર્ષ સરપંચનો કે મુખીનો હોદ્દો હોય ને 5 જ વર્ષ હોય. 5 વર્ષ પછી તમને કોઈ ચૂંટશે નહીં એટલું યાદ રાખી લેજો. તો 5 વર્ષ મારા માટે તો કાફી છે. આ દબદબો છે ને એમનેમ કેમ રાખવો ને હું સારી રીતે જાણું છું. 5 વર્ષનો કાર્યકાળ એમાંય 100 મહિના જ બાકી છે. 100 મહિના પછી હું કરી મૂકી. અને યાદ રાખજે, જેમ 2 વર્ષ પહેલા બે ગામની સીમ માટેનો ઝઘડો થયો હતો ને અને હંધાઈની વચ્ચે માફી માંગવી પડી હતી ને, એવું આજે ફરીવાર ન થાય. અને જો ફરીવાર થાય ને તો મને લાગે છે કે તું જીવવાને લાયક પણ નહીં રહે. ઈ તો વખત જ બતાવશે. અહીંયા ઊભા ઊભા જ ખબર પડી જાહે કે કોણ કોની માફી માંગે છે અને કોણ કોને માફી મંગાવે છે. બસ મૂકી બસ. હવે તમે તમારી મર્યાદા ના ઓળંગો તો સારી વાત છે. જો હટાણ લગી તો કાંઈ બોલ્યો નથી. તમે આ ગામમાં રહેવાની વાત કરો છો ને તો આ ગામ તમારા એકલાના બાપનું નથી. અમારા વડવાઓ અહીંયા નાના મોટા થયા છે. એટલે હવે સંભાળીને રહેજો અને ફરીવાર આ ગામમાંથી મને જાકારો દેવાની કોશિશ નહીં કરતા. હવે આ રાજ આ ગામમાં જ રહે. તમારાથી થાય ને એ કરી લેજો. છે ને મોઢું સંભાળીને વાત કરજે. હા, આ બસ ગામની કરો રૈયત તમે. છો તું ચૂપ કર. શું ચૂપ કર? ક્યારની ચૂપ જ કરાવવા રાખો છો? હા તમે જે કરો ને એ સારું નથી કરતા. તમને ખબર છે કે આપણા ઘરમાં પણ દીકરી છે. કાલ સવારે ઉઠીને ઈ પણ સાસરે જાહે અને ત્યાં પણ આવું બન્યું ત્યારે તમને ખબર પડશે કે મા બાપ કોને કહેવાય અને દીકરી શું કહેવાય. તમને સમજાવીને થાકી ગઈ પણ એક શબ્દ ન માન્યા. હવે છે ને આ સામસામે લડવાથી ને છે ને કઈ સારું નથી થવાનું. આ વેર વધવાના છે વેર.
પણ છે ને જો કોઈએ છે ને એકબીજાની સામે માફી નથી માંગવાની. જુઓ મુખી, તમે પણ દીકરીના બાપ છો ને. માની લ્યો કે તમારી દીકરી હારે આવું થયું હોય તો તમે શું કરો? જો સત્તાના મોહમાં એટલા આંધળા ન બનો કે લોકો તમને માનથી ન બોલાવે. હા, ગામમાં 80% તમારા વિરોધીઓ છે. જો સારા કર્મ કરશો ને તો લોકો ઇજ્જતથી માનભેર બોલાવશે. બાકી જો આવા કર્મ કરશો ને તો જ્યારે મરશો ને ત્યારે તમારી શમશાન યાત્રામાં 5 જણા નહીં આવે. અને આમ નામ રહે ને તો ભવિષ્યમાં એને દીકરીનો કોઈ હાથ જ નહીં પકડે. કોઈ હાથ પકડે તો દીકરી રીહામણે આવે ને, બાકી દીકરી હું રીહામણે આવવાની છે. જો એના બદલે છે ને હું તમારી પાસે માફી માંગુ છું ને આખા ગામ પાસે માફી માંગુ છું કે તમે આવું ના કરો. બસ જલપા બસ. તારે છે ને મારી આગળ હાથ ન જોડવાના હોય. આમ અંધોય વાંક મારો જ છે કે હું ખોટો હતો એ હું સારી રીતે જાણતો જ હતો. પણ આ તે મને દીકરીનું યાદ અપાયું ને કે હું અંદરથી હાવ ભાંગી પડ્યો. ખબર નહોતી કે દીકરી જ્યારે ઘરે પાછી આવે ને એની વેદના શું થાય. હું તો હું જાણું કે આપણી દીકરી તો હજી નાની છે. રીચાબેન, બીજી વાર તમારી આગળ હાથ જોડું છું. ત્યારે તો ગામ વસાળે જોડાયા હતા એનો મને ખટકી આવ્યું હતું. પણ આજ હાસા દિલથી તમારી આગળ નહીં તમારા નહીં, પગમાં પડીને માફી માંગુ છું કે મેં જે કાંઈ કર્યું ને કે હંધી મારી ભૂલ હતી. માણાથી ભૂલ થાય અને એને પસ્તાવો થાય ને અને એનો પ્રાયશ્ચિત કરે ને એટલે હંધુય ભૂલી જવાનું હોય. અને તમારા કરતા મોટો ગુનેગાર તો છે ને તમારી દીકરીનો છું. બેન, મને માફ કરી દેજે કે મેં તારી હારે જે અત્યાચાર કર્યો ને ખરેખર આ માફીને લાયક તો નથી. પણ કહેતી હોય ને બેન તો આખી જિંદગી હું તારી સામે માથું ઝુકાવીને હાલે. મને માફ કરી દે બેન, માફ કરી દે. લે રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલ, અચાનક આવ્યો? અચાનક નથી આવ્યો ભાઈ, તમારું ખાસ કામ પડ્યું એટલે આવ્યો છું. હું કામ પડ્યું? હા જો, હા તમે સરપંચ ગામના? હા. મારા બનેવી છે મુખી. મારે યાર પટ્ટાવાળાની નોકરી ખાલી છે ને તો મને અપાઈ જાય. મારે નોકરીની બહુ જ જરૂર છે. ભાઈ પટ્ટાવાળાની નોકરી કરવી છે તારે? તું મુખીનો હાળો છો? હો, હું જાણું છું બાપા, મુખીનો હાળો છું. મારા બનેવી પાછા સમજવા જોઈ ને એટલે તમારી પાસે આવ્યો છું. હા, તમે મને નોકરી અપાવી દો. આમ જો મારે મારા બંનેને પૂછવાની જરૂર નથી. હા, તમે એવું એમ માનો રહેતા હું બીવું છું એમ. હા, તો હું એ જ પૂછવાનો હતો. તારે બનાવીને પૂછીને આવ્યો કે હું મહેન્દ્રભાઈ પાસે જાઉં છું પટ્ટાવાળાની નોકરી માંગવા હાટું થઈને? તમે કેવી વાત કરો છો? આ મારા કોઈ 5 પૈસા જોતા હોય તો મારે બનાવીને પૂછવાનું. હે, આ મારા ઘરમાં અનાજ દાણા નાખવા તો મારે બનાવી નાખી દે? નો નાખી દે ને તો નો નાખવા આવે. મારે તો મારું જ જોવાનું હોય ને એટલે મારે નોકરીની જરૂર છે. તમારે મને દેવાની છે. અને મેં સાંભળ્યું છે કે પટ્ટાવાળા નોકરી ખાલી છે. આપી દો. પંચાયતમાં પટ્ટાવાળાની જરૂર જ છે અને નોકરી તો હું તને આપી દઉં. એમાંય ના નહીં. પણ જો ટાઈમ ટુ ટાઈમ આવવાનું, આ ખોટી રજા નહીં પાડવાની, આ બધી તને શરત મંજૂર હોય તો. અને પટ્ટાવાળો એટલે કચેરીના કામ હોતે ને અમુક પંચાયતના કરવા પડે. મંજૂર છે, બધું મંજૂર છે. તમે જે કહો હોય કામ કરી મને નોકરી અપાવી દો બસ. પછી કાંઈ વાંધો નહીં. નોકરી અપાવવા મને શું વાંધો? મારે તો જો ગમે એ માણસ આવે પટ્ટાવાળી નોકરી કરવો જોઈએ. પછી આ તું મુખીનો હાળો હોય તોય ભલે અને ગામનો બીજો કોઈ છોકરો હોય તોય ભલે. આ તો તું ઓળખીતો જ છો, મુખીનો હાળો એટલે તને નોકરી દેવામાં કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. અને આમ જો તારા બનેવી છે ને પાછા કંઈક આમાં વસમાં પગલું ન. હું કામ કરે? મારી જિંદગીનો ફેસલો થોડા કરીએ કે મારે જ કરવાનો હોય ને? મારે શું કરવું હું નહીં તો મારે જોવાનું, મારે બનાવીને થોડું જોવાનું હોય. સાચી વાત છે. તમારી જિંદગીનો ફેસલો તમે કરો પણ આ તમારા બનાવીના છે ને લખણ એવા છે પાછા. એટલે કહું છું આ લઈને દઈને પગ ભરાવશે વશમાં તમારી જિંદગીમાં. અને મને કહે હું કામ નોકરી મને પૈસા વગર દીધી તો? એમ છે મારે બનાવી થોડોક લખણ ખોટા, પણ હવે તમે એની ઉપાધિ કરો માં. એ તમારી ઉધી આવશે જ નહીં. હું આડો બેઠો ને એટલે તમારી ચિંતા કરવાની જરૂર નથી. પછી મને કાંઈ વાંધો નથી. નોકરી કરો આરામથી. પણ મેં કીધું એમ રજા ખોટી નહીં હો. કારણ કે જો આ પંચાયતમાં છે ને કેટલા કામ હોય.
હે આ મુખી છે ને 5 ગામના કામ આપણા ગામમાં લઈને આવે જ તમારા બનેવી એવા છે ઈ. હું તમને શું કહું હં. આ મહિનામાં 4000 નું આવે હા 4 તો આવે ને. આવે ને 4 4 રજા પાકી. રવિવારની રવિવાર નહીં, શનિવારે બપોર કેડે એટલે 1.5 રજા. હું વાત કરું હા હા બસ તો એટલું જ ઘણું થઈ ગયું આપણે હા પણ જો કંઈક ઓલું શું કહેવાય ઇમરજન્સી આવી હોય તો શનિવારે બપોર કેડે કામ હોય એમ, તો રવિવાર તો પાકી જ એમ. બાકી જ ને હા આમાં શું છે પછી મારી બાઈન ક્યારેક મારે કંઈક ફરવા બરવા લઈ જાવી તો જવાનું રવિવારે તું તારે જવાનું. તો વાંધો આપણે તો નોકરી અને પાકી આમાં શું છે સરકારી નોકરી ખરી પણ આપણે શું છે ગામડાની નોકરી કહેવાય એટલે ઉપાડ જોતો હોય ને હે તો ઈ તને મળી જાય તો ઉપાધિ ન કરવી. અને આ પગાર ધોરણ કેટલો હોય પગાર ધોરણ તો હવે ઉપરથી આવતો હશે નક્કી ઉપરથી કરી આવે નક્કી થઈને પણ આ સમજ નહીં કે 10-12 હજાર રૂપિયા તો પાકા એમ. 10-12 હજાર જ હા, પણ આપણે પછી વધે ને હરખી રીતે કામ કરો અને દર માર્ચ મહિનો આવે ને માર્ચ એન્ડિંગ એટલે કે વરસ પૂરું થાય. આ સરકારી સોપડે વરસ છે ને એ આ 3જા મહિનામાં પૂરું થાય એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી ને માર્ચ મહિનામાં. અચ્છા અત્યારે દર 1 વર્ષે પગાર તમારો વધે. એટલે મા મહિના આસપાસ હા મા મહિના આસપાસ. હારું હાલો આ મારી નોકરી પાકી ને પાકી તમ તારે. હા હવે કામ કરું અને હરખી રીતે કામ કરશો ને તો લગભગ વરસ દીમાં તમારો પગાર છે ને 15,000 થઈ જાય. કઈ કહેવાય નહીં. જો હું કહું ને કે હરખો માણસ છે સારો છે ને કામ સારું છે તો 15 થઈ જાય. હા તો હું તો છે ને ઈમાનદારીથી કામ કરી મને તો કામ ખંતી જ કરવું પડે. મને કાંઈ વાંધો જ નહીં કામ કરું વાળા કરું જ નહીં. સારું તો હારું, હાલો, પછી નોકરી દેવરાના. પાકી. એ હારું તમારો ખૂબ ખૂબ આભાર હા હો. તો હવારથી જ વહી આવજો હો અરે પાછા. હવારથી જ તે આ તો તમે કહે હું તો અટાણથી લાગી દઉં અટાણ જવાય નહીં ને હવારથી જાઉં રવિવાર છે ને જો વરસાદે કેવો મંડાણો છે. કરા પીડ્યા ગામમાં કરા કરા પડ્યા કરા આજ. હા જો કેવા નસીબ વાળું ગામ કહેવાય હો. બરફ ક્યાંથી આપણા નસીબમાં આ કાળે ઉનાળે. પણ આ ઓલા જયંતિ કાકાની ડુંગળી પડી છે બિચારાની ખેતરે એ આ બધી બગાડ થાય ને પાછી ખોલવીને પાછી ભરવીને એવું કરું ઈ હું વાત તો હાચી. ખેડૂત બસારા એટલા દુખી થાય છે ને આ માવઠા થાય એમાંય પાછા આ છે ને નકરી આગાહી ઉપર આગાહી લ્યો. વરસાદ તો યાર વાવાઝોડું આવે એટલે ઓલા તલ ને આ ને તેને બધું વાવેલું હોય ને એ બધા બિચારા તલ પાક ઉપર હોય તો ખરી જાય. સારું હાલો તે રામે હા. રામ બીજું હું જયંતિ કા ડુંગળી તો એનું ભાઈ કશી થાય બીજું હું હા એ તો છે જ. શું છે તારે પેંડાનું બોક્સ ક્યાં છે? પેંડાનું બોક્સ મારી ઘરે કઈ છોકરો નથી આવ્યો તો હું તને પેંડાનું બોક્સ ખવડાવું. હું જો છોકરો આવે ને તો હરખે થાય કે પેંડા ખવડાવવાનો. છોકરાના પેંડાની વાત નથી કરતો. આ રાજભાઈ નોકરી મળી છે ને એનું કહું છું. રાજભાઈ નોકરી મળે તો એ ક્યારે મળે મને તો હાલે ખબર નથી. લે ખોટું બોલો મને હવે. પેંડા લાવો પેલા. અરે પણ પેંડા ખવડાવી તેમ તારે નોકરી મળી તો સારું જ કહેવાય ને. આ સમયમાં ક્યાં કોઈ નોકરી મળે છે? લો આ નોકરી મળી ગઈ સારું જ કહેવાય ને. બહુ સારું કહેવાય. લે સમાચાર હારા આપ્યા હો. પણ હજી હારા સમાચાર આપવા છે. એનાથી વધારે હારા એમ સમાચાર આપવા છે. એટલે આજ તો પણ તું સુધરી ગયો હે. હારા સમાચારની ઉપર સમાચાર નહોતો તો વરસાદ વરસાશો આજ. અરે આ જવો તમે ખુશ થઈ જાવ. તમારું દિલ ચલી બહાર વહી આવશે. એમ તમને લે, લે. ખબર છે નોકરી કેની મળી? નોકરી કંઈક હારી જ મળે હોય ને. અત્યારે તો એની પાસે લગભગ લાકડી જ છે પણ પછી બંદૂક આવી જાય. બંદૂક આવી જાય એટલે હા પટ્ટાવાળા નોકરી મળી છે. હું વાત કરે છે તું? હા મારો હાળો પટ્ટાવાળો. હા તમારો હાળો પટ્ટાવાળો. પછી ગામના લોકો તમને પછી ગામના લોકો શું કહે તમને ખબર? પટ્ટાવાળાના બનેવી. હું તો પીપી કહે એટલે પટ્ટાવાળાના પટલ. પીપી ટૂંકમાં નામ. અરે પણ રાજાને જરીકે વિચાર નહીં થયો હોય કે જે ગામમાં એ પટ્ટાવાળાની નોકરી કરવાનો છે એ ગામનો મુખી આ એનો ભગો પટલ છે. એ વાત સાચી પણ હવે શું કરું બોલો? એ સરપંચ ચાપ પાસે જઈને બધું નક્કી કરી આવ્યા. પગાર કેટલો છે ખબર તમને? સાંભળશો ને તો તમે આઈના પડી રાખો. હવે પટ્ટાવાળાને શું પગાર હોય? 10-12 હજાર. 10-12 હજારમાં એ છે ને મારું નાક કપાવશે. નાક નાક નહીં તમને શું કેવું હવે? તમારા આખા ઘરનું નાક કપાય આમાં સમજ્યા? એટલે મેં કીધું તમને ખબર હતી એટલે હું પેંડા માગતો હતો. પણ અરે હા મારે- આમ ન હોય.
મારે તેમ કે કંઈક બહુ મોટી નોકરી કંઈક શહેરમાં મળી હશે એટલે તું પેંડા માગતો હોઈશ, પણ હવે એ પટ્ટાવાળો સામાન્ય પટ્ટાવાળાની નોકરી કરે છે અને એને વિચાર નહીં થાય એવો, એમ વિચારે કેમ આવે પણ મને એમ થાય છે. વાતાજી ચાલે તમારો હાળો છે, મારો હાળો તો કાંઈ છે નહીં. લકર એવું સમજાવું. બાકી જો હજી મારે લગ્ન ભલે ન થયા હોય, બાકી મારે હાળો પટ્ટાવાળો તો હોય તો હું લગ્ન ન કરું, બરાબર? ભલે આખી જિંદગી કુંવારું રહેવું પડે. એટલે એણે આમ એ નોકરી લઈ લીધી છે. આમ જો આમ આગેથી હાલ્યો આવતો હોય ને તો તમને એમ લાગે કે મોટો શાબ આવે છે, તમે આમ સાનું મના થઈ જાવ, પણ પાસે આવે તો તમને ખબર પડે કે આ તો મારો હાળો છે. સમજ્યા તમે? એટલે કહું છું કે હવે એને કયો નોકરી બોકરી મૂકી દે, મારે યારે કપ્પા વીણવા વહી આવે. સમજ્યા? ભલે 11 વર્ષ જ થયો હોય પણ સમજ્યા? હવે છે ને મારે એને જ તતડાવવો પડશે. મારું ન મને ને તો હમણાં એની બેનને જોઈન કર. મુખીનો હાળો પટ્ટાવાળો એને મારી ઇજ્જતની જરીકે નથી પડી. હા બસ એમ જ હોય. જાઓ જલ્દી આમ ઉતાવળા હાલો, આમ ક્રોધ લાવો. હાલો હવે વાવાઝોડું આવશે, બધા આવશે, હું તો જોવા જાય ને. જયંતિ કાકા બોલો, તમારા શેઠાણી ક્યાં ગયા? જાઓ તો એને બોલાવો, તો બોલાવો જલ્દી. આયા આવે, ગમે કામ હોય ને તો કહેજો, પડતું મૂકીને આવે. દોડો જલ્દી. હા ગઈ છે, કેવું તો જોયે છે ને. હા આવી, હાલ તો હું છે પણ હાના બરાડ કરો છો? આ જયંતિ કાકા એવી રીતે બોલાવવા આવે ને કે જાણે તમે મરી ગયા છો. આની કરતો તો છે ને મરી જવું સારું. એવું કર્યું છે કોણે એવું કર્યું છે? તારા ભાઈએ એવું કર્યું છે. મારા ભાઈએ હું ખોટું કર્યું છે? તને કઈ ખબર જ નથી ને તો વાતની. મને તો હંધી ખબર છે. મારે કઈ વાત મારો ભાઈ મને છુપાવે? વાત હું છે ઈ કયો ને એટલે ખબર પડે. અરે આ તારો ભાઈ છે ને આપણા ગામનો કચેરીમાં પટ્ટાળો બની ગયો છે. હા ઈ વાતની મને ખબર છે. તને ખબર છે? હાસ તો તને પેટનું પાણી નથી હાલતું? પણ હું કામ લે? મારા ભાઈને નોકરી મળી છે, નોકરી કરે છે, ઈ ક્યાં ભીખ માંગે છે? અને એમાં ક્યાં કઈ ખોટું ખરાબ કામ છે કે મારે મારા ભાઈનું નીસું દેખાય છે કે આપણું નીસું દેખાય તે મારે શરમમાં તે મને શરમ લાગે? અરે પણ તને ઈ ખબર છે કે તારો ભાઈ પટ્ટાવાળો બની ગયો છે, પણ ઈ નથી ભૂલી ગઈ ને કે તારો ધણી આ ગામનો મુખી છે એમ? ખબર છે મને, મારો ધણી આ ગામનો મુખી છે અને મારો ભાઈ પંચાયત કચેરીની અંદર પટાવાળાની નોકરીએ લાગ્યો છે. આમાં ખોટું શું છે? મને એ કહો ને. આમાં કાંઈ ખોટું નથી. મને ખબર છે કે મારો ભાઈ ને પટાવાળાની નોકરી મળી છે. હવે જેવી જેની લાયકાત એવું એનું કામ. તમે મૂકીશો એ પટાવાળો છે, આમાં ખોટું શું છે? અરે પણ પટ્ટાવાળાની નોકરી હું તો કહું સારી જ કહેવાય, એમાં કાંઈ વાંધો નથી. પણ અત્યારે જેનો એ સંબંધી છે ને એ ખોટું છે. એ મારો સંબંધી છે, મારો હગો હાળો છે, હું ગામનો મુખી છું, એટલે મુખીનો હાળો પટ્ટાવાળો ન બની શકે. તમે ગામના મુખી હોય એનો મતલબ એ તો નહીં ને કે મારા ભાઈએ નોકરી નહીં કરવાની. મને એ વાતની સમજ નથી પડતી. તમારા મુખી પદને ને મારા ભાઈને પટાવાળા હોવાનું વાતને લઈને હું તકલીફ છે? અરે ગામમાં છે ને બધાય મારી ઠેકડી ઉડાડે. ગામમાંથી નીકળું ને તો બધા શું કહે, એ પટાવાળાના પટલ જાય, પટાવાળાના પટલ. અને ઓલા આસકાએ તો નામ હોતે ને પાડી દીધું પીપી. પીપી કે એ કે તરત બધાય મારી ઠેકડે ઉડાડે. મારું મોભાદાર પદ છે મુખીનું. બધાય જાય ને 5 જણા બેઠા હોય ને તો ઊભા થઈ જાય એટલું મને માન આપે છે, અને પછી કોઈ માને નહીં આપે ડોહો. હું કામ ન માન આપે? અરે ઈ ક્યાં કહેશ કે તમે પટાવાળા બનો? ઈ જાતે બન્યો છે અને ઈ એની નોકરી કરે છે, એમાં ખોટું શું છે? ઈ મને કહો ને. જો રાજ ભીખ માંગે, ચોરી ચકારી કરે, કોકનું લૂંટી લે તો ખોટું કહેવાય. મહેનત કરે છે, પટાવાળાની નોકરી કરે છે અને એનું ગુજરાન ચલાવે છે, આમાં મને કાંઈ ખોટું નથી લાગતું. જો વાતની એક વાત મને એટલી ખબર પડે, માણસ મહેનત કરીને ખાતું હોય ને તો એની મહેનતને બિરદાવાય. આમ છે ને ખોટી રવાડે ન સડાવાય. હા તો પણ મહેનત કરે તો ક્યાં વાંધો છે? મહેનત કરે ને, ખેતરમાં કપા વીણે, માંડવી ખેહે, ઓપનરમાં જાય, એ મહેનત કરે નહીં. અને જો એને દાડી નહીં મળે ને એ દિવસે હું એને દાડી ભરી દે. બાકી એને આ કામ તો નથી જ કરવાનું. ભલે દાડી એક જાય વયો જાય, 700 રૂપિયા દાડી હાલે છે તો એટલો પટ્ટા એને પગારે નહીં મળે એટલો એને. લો બોલો,
આ દાડીએ જવું એ સારું કામ છે ને પટાવાળાની નોકરી એ ખોટું કામ છે. એમાં તમારું મુખી પદ લજવાય. પણ મને એટલી ખબર પડે છે કે મારો ભાઈ જે કરી રહ્યો છે ને એ સારું કરી રહ્યો છે. મને એમાં કાંઈ ખોટું નથી દેખાતું. મારો રાજ પટાવાળો છે, નોકરી કરશે, અને આમાં તમારે વાંધા વસકા પાડવાની જરૂર નથી. અને તમને એમ લાગે તો કહી દેજો મારો હાડો નથી, બીજું તો હું કહું. બોલો. તો એમ કાંઈ સંબંધ કાંઈ મારે બોલે કાંઈ થોડો તૂટી જવાનો છે. મારો હાળો નથી કેમ એટલે હું એમ હાળો મટી જાય. અને લોકો એને પૂછશે સમજ્યા કે આ તને એને કંઈ વિચાર નહીં આવતો, એને કોઈ કહેવાળું નહીં હોય. મારે એમ કે તું એને હમણાં કે નોકરી મૂકી દે. તારા પટેલનું પદ તો જો ક્યાં મોભાદાર મોખી છે અને ક્યાં તું પટાવાળો છો. જો તમે મૂકીશો એ તમારું પદ, એ પટાવાળો છે એનું પદ. મને એ નથી સમજ પડતી કે એના પટાવાળા બનવાથી તમારા મોભામાં શું ફરક પડવાનો. કોઈ હું કામ કે હા એ ક્યાં કંઈક ખોટું કરી રહ્યો છે. કંઈક ખોટું કરે તો આપણે ડરવાનું. જ્યારે માણસ ખોટું નથી કરતો, હંધું સારું કરે છે, બધું બરાબર કરે, તો પછી ડરવાની ક્યાં જરૂર છે માણસ. અને વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે માણસ છે ને કામ વડે ઉજળો છે. ને મને લાગે છે કે મારો રાજ છે ને એ પટાવાળાની નોકરીથી ઉજળો છે, એનું ઘર ગુજરાન ચાલે છે, હંધુય બરાબર છે. હવે આ વાતને લઈને છે ને ખોટા કડાપા નહીં કરતા. જાઓ શાંતિથી, ઘરે રોટલા તૈયાર છે, હું આ સેઢાનું કામ પતાવીને આવું. આમાં કાંઈ થોડા રોટલા ગળે ઉતરે. મારી તો ઇજ્જતની પથારી ફેરવી નાખી તારા ભાઈએ. ઇજ્જતની વાત તો એવી રીતે કરે છે કે જાણે મારા ભાઈએ ચોરી સકારી કરી હોય. શાંતિથી કોઈને જીવવા નહીં દે, હક નહીં લેવા દે આ માણસ. મોડું થઈ ગયું. હવે તમને કહું, બોલો. હજી ઘરેથી નીકળ્યો તો વાહ હું આવી. તમે આ હું મોકાણ માંડીશ પેલા તમે મને કહો તો હંધી. એની મોકે તમને ખબર તમે હેની મોકાણ માંડી? મેં કાંઈ મોકા નથી માંડી. હું જાઉં છું ખીસો અંદર લઈ ગયો છું. પંચાયત જાઉં છું, મારે મોડું થાય, નોકરીનો સમય થઈ ગયો છે મારે. નોકરીનો સમય નથી થઈ ગયો, અને સમય થયો હોય ને તો નોકરી ઉપર જવાનું નથી તમારે. કાં આ તમે જોવો છો આ નોકરી કરવા જાઓ ને તો આપણા ઘરની આ આબરૂનો સવાલ છે. હવે આ ખેતીનું કામ છે જે કરો ને બાપા, નોકરી શું કરવી તમારે? તને ખબર તો છે ને આ મને ખેતીનું કામ છે ને ફાવતું નથી, મને મજા નથી આવતી કામ કરવામાં, એટલે તો આ પટાવાળા નોકરી કરું છું. તમે મારી સામું તો જોવો કાંઈક. હા તમે પટાવડા નોકરી કરો તો હંધાય હું વિચારશે મારા માટે? એક તો હું આવી મસ્તીની લાગુ અને પછી હંધાય મને એવું કે તારો ઘરવાળો પટાવાળો છે, પટાવાળા નોકરી કરે છે. એ ખેતીવાડીનું કરો ને તો અમારે કહેવા તો થાય કે અમારે જમીન છે પોતાની, ન હોય તોય. તો જમીન તો આપણે છે, આપણી રહે જ તે તમ તારી, એ કાંઈ કોઈ લઈને જ જવાનું. પણ આમ જો આ કામ છે ને કોઈ પણ પ્રકારનું નાનું મોટું નથી હોતું. કામ છે ને કામ કહેવાય, ગમે કામ કરે. હું કઈ નથી સાંભળતી. તમારે આ નોકરી નથી કરવાની પટાવાળાની, તમારે ખેતીમાં જ કામ કરવાનું છે. ખેતીમાં હારામાં હારું છે. કામ થાય કે ન થાય, દાડિયા રાખી લ્યો, મજૂર રાખી લ્યો, જે કરવું એ કરો, પણ કરવાનું છે ખેતીનું કામ. છેલ્લે ભાગ્યું દઈને ઘરમાં બેહો. અરે પણ તું સમજતી નથી. હા આપણે જે યુવાન છે આપણે મહેનત કરીને કમાવવું પડે હે. અને તું એમ કહેશો કે પટ્ટાવાળા નોકરી નથી કરવી. અરે તારો ઘરવાળો પટ્ટાવાળો, એમાં શું થઈ ગયું? સરકારી નોકરી તો પણ એમ સરકારી નોકરી કઈ ઘેરે તેલ પીવા કે ખારી નોકરી હોત ને તો એમ સા પટાવડા તમે જોવો તો ખરી. આમ આપણે બજારમાં હારે નીકળ્યું તો કેવું લાગે કોકને કે હું આવી હારી સરસ મજાની આમ ફરું છું ને તમે પટાવડાના કપડાં પહેરીને નીકળો અને મારા ઉપર દાંત કાઢે પછી. અરે ઓ નોકરીએ જા તઈ જ પહેરી, બાકી આપણે બે હારે તો બીજા કપડાં પહેર્યા હોય ને. મારે કઈ નથી કરવું. એ મને બધા કહે તો ખરી ને કે તારો ઘરવાળો પટાવડાની નોકરી કરે છે. અને જોવો તમે શું જોવો મુખીના શું થાવ તમે? મુખી મારા મુખીનો હાળો છું. મુખી તમારા બનાવી છે ને, હવે તો વિચાર કરો. હા તમે પટ્ટાવાળાની નોકરી કરો તો તમારી બેનની કેટલી આબરૂ જાય, અને મુખી બાપાની આપણા બનાવીની કેવી આબરૂ જાય. કોક કે મુખીનો હાડો પટ્ટાવાળાની નોકરી કરે છે. આ તમને આ શોભા ન દે. હું હાચું કહેવા, તમે નોકરી મૂકી દો અને આપણી જમીન છે ને એ સંભાળો, બીજું કાંઈ ન કરો. હા રીસાબેનને હેઠું જોયા જેવું થાય. એમાં હવે હેઠા જ હોય જેવું શું થાય. કામ તો કામ કહેવાય ને. મારે ક્યાં કાંઈ હળે ઝૂંટવાનું છે હે ને, શાંતિથી નાના મોટા કામ કરવાના છે. અને આમ જો મહિનામાં 4 એટલે કે દોઢ દીની 4 રજા આવશે. એ મારે કઈ નથી જોવું. આખો મહિનો ને આખું વરસ તમે ખેતરમાં કાઢશો ને તોય મને પોહાય. પણ આ પટ્ટાવાળા નોકરી તમારે આજે નથી કરવાની, કાલે નથી કરવાની. એક વાતની લાખ વાત, જો તમે મારું માનો તો ભલે, બાકી હું રીસાબેનને જઈને કે તમારા ભાઈને સમજાવવા પટ્ટાવાળા નોકરી મેલી દે. હા તમે જોવો તો ખરી, પણ તમે ઘર આપણું ખોયડું કેવું છે અને તમે પટ્ટાવાળાનું કામ કરી નો સોંપા દે તમને. અરે બાપા બહુ કરી દે તો હવે તમારે તમારા બેડીના મેળા સંભળાવવાના જ છે કે હંદાય મને એમ કે તમને મજા આવશે તારો ધણી પટ્ટાવાળો. આ તમે કોઈ હામું નહીં, તમે મારા હામું તો જોવો. આમ
આ હું કેવી રૂડી રૂપાટી બની ઠનીને ફરું, તમે પટાવાળા નોકરી કરશો પછી મારી લગર વગર રહેવું પડશે. અરે એવું થોડું હોય કે નોકરી પટાવાળાની કરતા હોય તો એની બાઈને લગર વગર રહેવું પડે. તું તમ તારી હિરોઈન જેમ ફરીને તને મને કોણ એ કઈ નથી જોવું. મારો ઘરવાળો છે ને તો મારો ઘરવાળો હું જેમ રહું ને એમ જ રહેવો જોઈએ બસ. મેં એવું કીધું તમે ભાગ્યો આપી દો હું તો હાલતા ઘરે બેઠા બેઠા ખાવ, પણ પટાવાળા નોકરી નથી કરવી. બીજી સારી નોકરી ગોતીને કરો ને તમારે કરવી હોય તો. હવે આમ જો જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તો કરી. તો ત્યાં સુધી ઘરમાં બેહો, બાકી નોકરી બીજી સારી કરો. આવી જેવી તેવી નોકરી નથી કરવી. આમાં તમને ખબર છે આપણું હેઠું દેખાય આમાં. અરે એવું કાંઈ ન હોય. જો હવે આવા હજારો લોકો નોકરીઓ કરે છે પટાવાળાની, તે એનું હલકું દેખાય છે. જોવો એ લોકોને આપણા લોકો બહુ અલગ છીએ. હા તમારા બનેવી મુખી છે, ખરાબ લાગે અને તમને આ શોભાઈ ન દે. તમે કેવા હારા છો ને આ પટ્ટાવાળાના કપડામાં તમે કેટલા ખરાબ લાગો છો. જો મારી વાત સાંભળે, આ તું છે ને થોડોક વખત ખમી જા. હવે આ પાયથરું છે તો આપણે શું કહેવાય હકેલું તો. મારે કાંઈ નથી જોવું. થોડોક વખત નહીં, હું એક દી ખમવા માટે તૈયાર નથી. હું તમને નોકરીએ નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જ જવા દઉં પટાવાળા નોકરી ઉપર. હવે જો તું આ તો હું ખોટી છૂટું લઈ લઈ. કેવી વાત કરે છો? એવું છૂટું લઈ લેવાય નાની નાની વાતમાં? હા લઈ લેવાય, આ મોટી વાત છે. સારું હાલ, હું અટાણે તો જાઉં. નહીં મારે રજા મૂકવા તો કે નામ રદ કરાવવા જવું પડશે ને. તું અટાણે જા, હું આગળ છે ને બધું રદ કરાવી નહીં આવું. સો રદ કરીને સીધા ઘેરે આવીશું. મને ખબર પડી તો હું મારા બાપની ઘરે અને રીસાબેનને બનાવીને ફોન કરી નોખું. સારું વાંધો નહીં. ભાઈ તો માથા ભેરે છે, ન કરવાની કરશે કાંઈ નહીં. અટાણે હા સમજાવી. આવજો પાછા. એ હા હો, અટાણે તો સમજાવી દીધી છે. પછી નહીં, પછી જોયું જાય. કાલનો દી વગે ચાર હાલો અત્યારે જ જઈ. જામ થઈ ગયો છે પંખો બસ આ જરૂર. હે સરપંચ, લે આવો આવો મુખી બાપા, રામ રામ. રામ રામ. બોલો બોલો, આમ ઓરા આવો ને આઘા ક્યાં ઊભા? હું કઈ થોડો આમ નાનો માણસ છું, સરપંચ છું, પાસે ઊભું હોય રહે. હવે સરપંચ જ છો ભાઈ, મને ખબર જ છે સમજ્યા. હા હું આવું છું, બોલો બોલો. કોકને નોકરી રાખ્યો છે તો કોઈને કઈ પટાવાળાની નોકરી હા તમારા હાળાને રાખ્યો ને. તને ખબર નથી કે ઈ મારો હાળો છે એમ? હા મને તો ખબર જ હતી ને તમારા હાળો છે ઈ. તો પછી હું કામ નોકરી રાખ્યો? ભાઈ એને નોકરી જોતી હતી ને આપણે પંચાયતમાં જરૂર હતી પટ્ટાવાળાની, તો એને કીધું ને મેં આપી દીધી. કાલ સવારે તો એમ હતું ને કે મને 10 લાખ રૂપિયા આપો તો હું આપી દેવો. હવે એમ પૈસાની વાત થોડી હાલે, એમ પૈસા તો થોડા કોઈ આપી દે, પણ આ નોકરીની જરૂર હતી. તમને ખબર જ હતી ને કે જગ્યા ખાલી છે એમ. આજે જગ્યા ખાલી હોય ને તો એને કહી દેવાય કે મારે છે ને તમારા પટેલને પૂછવું પડે. એ તો ખબર છે ને કે હું આ ગામનો મુખી છું, તો એને એ તો કહેવાય ને કે હું પહેલા તમારા પટેલને પૂછી જોઉં, એ આ પાડે તો નોકરી આપું. ભાઈ એને મને એવું કીધું કે મારે છે ને નોકરી જોતી છે, મારા ઘરમાં થોડા દાણા મારા પટેલ નાખવા આવે છે, એ કે નોકરી મારે જોતી, મારે એને પૂછવાની જરૂર નહીં. તોય છતાંય મેં કીધું તું મુખી બાપા કે તમે છે ને તમારે બનાવીને પૂછીને આવો, પણ માને તો ને એ કે મને આપી દો. તો આપણે જરૂર હતી મેં આપી દીધી. એમ ન આપી દેવાય ને. તને ખબર છે ને કે આ હું મુખી છું અને એને જો તમે નોકરી આપશો તો મારો છે ને આમાં માન ભૂયું જાય હસોડું ગામમાંથી. અરે એ સમજાવ્યો મેં એને. મેં કીધું તમારા બનેવી છે ને એ મુખી છે, મુખી તમારા પટ્ટાવાળાની નોકરી ન કરાય. તો કે નહીં મને આપો ને આપો. પછી મારે તો એને બેલા લેવા ન દઉં તોય બળતરા ને મુખી બાપા, કારણ કે તમારો હાળો લઈને તમને ફરિયાદ કરે તો આપી દીધી ને નોકરી. હવે નોકરીએ તો રખાઈ ગયો છે. હવે જો એક કામ કરો, હવે હા એને છે ને સસ્પેન્ડ કરી નાખો. અરે મુખી બાપા એમ કેમ સસ્પેન્ડ કરી નાખું? જો જે માણસ કોઈ ભૂલ ન કરે ને તાણ લગણ છે ને કોઈ પણ બાના વગર માણસને સસ્પેન્ડ ન કરીએ કાંઈ. તમે સારી રીતે જાણો છો. અરે પણ બાનું ગમે કાઢી દેવાનું હોય, એમાં કઈ આપણે બાના ગોતવા ન જવા પડે. આપણે ગમે ખોટું બાનું કાઢીને આપણે એને સસ્પેન્ડ કરી નાખો એટલે વાત થાય પૂરી. પણ સસ્પેન્શન ઓર્ડર છે ને સાહેબ એમને ન આવે મુખી બાપા. તમે જાણો છો ને માણસની કંઈક ભૂલ ચૂક તો એમાં લખવી પડે ને. એ કોઈ નથી કોઈ દી રજા પાડતો, હે તોય તે નોકરી હરખી રીતે કરે છે તો હું એને સસ્પેન્ડ કઈ રીતે કરવાનો? આમ જો આ મોટા મોટા મકાન આવે, મોટી મોટી જમીનો આવે, એના દસ્તાવેજ છે ને ખોટા થઈ જાય છે. 500 દસ્તાવેજ તો ક્યાંય પડ્યો હોય અને ખોટા દસ્તાવેજ થઈ જાય છે. અને જમીન માલિક જે મૂળ હોય ને, જે મેન જમીન માલિક, એને ખબર ન હોય કે મારી જમીન ક્યારે કોણ લઈ ગયું, ક્યારે વેચાઈ ગઈ. તો એક આ બધું આ સસ્પેન્ડ ન કરીએ કોને? અરે મુખી બાપા ખોટા કાગળિયા કરતા હોય ને એને હંધુય મુબારક. આપણા ગામમાં કોઈ દી કોઈનું ખોટું થયું નથી અને મારે કોઈ દી કોઈનું ખોટું કરવું નથી. ખોટું તો કરવું જ પડે ને. હવે તો મારી ઇજ્જત જાય.
અરે તમારી ઇજ્જત ઈ મારી ઇજ્જત છે મુખી બાપા, પણ આમ ખોટી રીતે કોકને સસ્પેન્ડ કરવો ઈ થોડું હાલે કાંઈ આમ. આ થોડી ખોટી રીત થોડી કહેવાય. આ મારી ઇજ્જત હું ખોટી છે હાવ? તમારી ઇજ્જત નથી ખોટી, નથી મારી ખોટી. તમારો હાળાએ નોકરી માગીને મેં દીધી છે. હવે એની મરજીથી જો એ મૂકી દેતો હોય તો હું કંઈક કરી શકું. જો એક કામ કરો હવે તમે, એને છે ને ગમે એમ કરીને તતડાવો, સમજ્યા? એટલું એનું અપમાન કરો, એટલું એનું અપમાન કરો બધાની વસાળે કે એને પોતાને એમ થવું જોઈએ કે હા આની આ નોકરી કરવી એની કરતાં તો કંઈક દાડિયું કરવું સારું. એવું કરો ને તો તમે. પણ મુખી બાપા તમે સમજો, ઈ માણા કાંઈ ભૂલ કરતો જ નથી. આપણે છે ને એક શબ્દ કહીને તો આખી વાત સમજી જાય ને કામ પૂરું કરીને આવે. ઈ માણાને મારે કેમ તતડાવો, બિચારાને કેમ અપમાન કરવું કયો? એટલી એનામાં સમજણ છે, બુદ્ધિ છે, આવડત છે, બધી રીતે પૂરો છે, સમજ્યા? છતાંય પટ્ટાળાની નોકરી કરે છે. એ જો કંઈક શહેરમાં હોય ને, અત્યારે મોટો અધિકારી હોય, મોટો અધિકારી, પણ એને તો એની બુદ્ધિનું બસ ઉપયોગ જ નથી કરવો હરખી જગ્યાએ. હા, હું એ જ વિચાર કરતો હતો કે આ પટ્ટાવાળાને નોકરી માંગવા આવ્યો, પણ એ આ નોકરી એને જોઈન્ટ કરી લીધી ને ત્યાં ખબર પડી કે આની જેવો બુદ્ધિશાળી માણસ તો છે ને કાં સરપંચ કાં મુખીને કાં ઉપરી અધિકારી બનવો જોઈએ, પણ એને પટ્ટાવાળાને નોકરી કરવી હતી. પણ જો મુખી બાપા તમને હું ચોખ્ખું કહી દઉં છું, તમે રહ્યા મારાથી ઊંચા પદે, છતાંય હું કહું છું કે ભાઈ એને નોકરીમાંથી હું તો ન કાઢી શકું. નોકરીમાંથી તમે ન કાઢી શકો ને, બાકી મારી માટે તમારે એને નોકરીમાંથી તો કાઢવો તો પડશે જ. કેમ તમારી માટે નોકરીમાંથી કાઢવો પડશે? આપણે બેનો સંબંધ એવો છે એટલે તમારે મારું વેણ તો રાખવું પડે કે ન રાખવું પડે? સારું મુખી બાપા તમે કહો છો તો તમારું વેણ છે ને હું કોઈ દી ટાળતો નથી. હા, હવે આપણા બેના સંબંધ ન બગડે ને કાઢી નાખે બસ. હવે શાંતિ, બસ હવે વાંધો નહીં. હાલો હાલો ચા પાણી પીવી. હવે આ ચા પાણી પીવા હું પછી આવે. આ પંખો મારે જો લઈ જવો છે હારો કરાવવા. ઓહો, એ નવો લઈ લેવાય હવે સરપંચ. શું તમે હવે કઈક ઉપરથી પગાર બગાર આવે એકાદો તે લઈ આપણે લેવો. ઓલું ન ભૂલાય, એને માર હાળાને સસ્પેન્ડ કરી નાખો પટાવાળામાંથી. અરે સમજો કે થઈ ગયો બસ. બસ હા, હવે નિરાશ થઈ જો મને. હજ કરી આ મૂકી. જલપા, હા આવો ને બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ હંધી વાત જવા દો. મને એમ કહો, મહેન્દ્રભાઈ ક્યાં છે? એ તો વાડીએ ગયા છે. કઈ કામ હતું તમારે? કામ હતું ને એટલે જ આવીશું. અમારી છોકરીને સ્કૂલમાં ફંક્શન હતું, એને ત્યાં મૂકવા જવાની હતી, તો એ છોડીને મારે અહીંયા આવવું પડ્યું. હા પણ બોલો ને બેન, તમારે શું કામ છે? તમે આમ ગુસ્સે હું કામે થાવ છો? કંઈક કયો તો ખબર પડે ને મને. કહું તો ખબર પડે ને. હા, મારી દીકરી છે ને, મારે કયા શબ્દમાં બોલવું મને સમજાતું નથી. જો વાત એમ છે કે છે ને, જો તમે બેન આમ અચકાવ નહીં, જે હોય એ મને જણાવો તમે. હસકાતી નથી. વાત એમ છે કે મારા ભાઈને આ નોકરીમાંથી કેમ કાઢ્યો મહેન્દ્રભાઈએ, એ મને જણાવશો? હા જણાવીશ. એ વાતની તો મને ખબર છે. હા, નરેશભાઈએ કીધું હતું એટલે મહેન્દ્ર એને નોકરીમાંથી કાઢી નાખ્યા છે. પણ મારા ભાઈનો શું વાંક છે? મારો ધણી ગમે ઈ કે મારા ભાઈને એમ ન કાઢી મુકાય ને. ઈમાનદાર છે, ડાયો છે, હરખા કામ કરતો હતો, છતાંય મારા ભાઈને કાઢી મૂક્યો. કા મારા ભાઈનો શું ગુનો કે ઈ આ ગામના મુખીનો હાડો છે એટલે? જો બેન, એ મને કઈ ખબર નથી. હા, શું બોબાલ થઈ છે, કેમ કાઢ્યા છે, એ મારો કાંઈ પ્રશ્ન નથી. આ મને આટલી ખબર છે કે આ એને નોકરીમાંથી કાઢ્યા છે. પણ આ હંધુઈ છે ને, મહેન્દ્રભાઈએ બહુ ખોટું કર્યું છે. એ પોતે સરપંચ પદે છે અને સરપંચ આવા કામ કરે? હા, નિર્દોષ માણસની નોકરી છીનવી લે, આવા તો નહોતા ધાર્યા. મને તો એમ હતા કે અમારા ગામના સરપંચ ન્યાયપ્રિય છે, પણ ખબર નહીં. હા, મારા ધણીની એટલી બીક કે મારા ભાઈને નોકરીમાંથી કાઢી મૂકવાનો. મારા ધણીએ કાઢ્યા નથી, આ નરેશભાઈએ કીધું છે ને એટલે કાઢ્યા છે. લો બોલો. કોઈ હરખ નતો થતો કાઢવાનો. હા, તો એવી વાત થઈ ને કે મારા ધણી આવીને કાલે એમ કહે કે જા તારી બાયડીને મારી નાખ, તો મારી નાખશે તમારો ભાઈડો? તો હું તમને એમ કહું છું કે તમે તમારા ઘરવાળાને વાત કરો ને કે શું કામે નોકરીમાંથી કાઢો છો એને. જુઓ, મને ખબર નહોતી, અટાણે મને ખબર પડી કે મારા ધણીના કહેવા પર તમારા ધણીએ મારા ભાઈને નોકરીમાંથી રદબાતલ કર્યો છે. તો હવે ખબર પડી ગઈ છે ને, તો જઈને વાત કરો. શું કામે હવે અહીંયા ઊભા છો તમે? તમને જરાય શરમ નથી ને? કા જરાય શરમ નથી? હા, મારી દીકરીને એટલે જ લઈને આવીશું. તમને ભગવાને દીકરી આપી છે ને,
હા આપી છે કે નહીં? હોય જ ને, સંતાન ના હોય હમ. લગ્ન થઈ ગયા તો? હા તો ઈ જ કહું છું કે છોકરીની સામે જોઈને જરા છે ને હાસાનું હાસું ને ખોટાનું ખોટું કરતા જાવ તો ખબર પડે કે હાસું હું ને ખોટું હું. તો હું એ જ કહું છું કે પેલા ઘરમાં ધ્યાન દ્યો કે સાચું હું છે ને ખોટું હું છે, પછી બીજાની ઘરે દોડ્યું જવાય. એમ એટલે હું અહીંયા આવી દોડીને ઈ ખોટું કર્યું. હા સરપંચ પદે તમારા ધણી છે, કોનું માનવું કોનું ન માનવું એ તમારા ધણીના હાથમાં છે. મારા ધણી ભલે ને ગામના મૂકી રહ્યા, પણ જે પદ તમને આપ્યું છે, જે પદે તમે બેઠા છો એને કઈ રીતે ન્યાય અપાય ને એ એમને હંધી રીતે ખબર હોવી જોઈએ. પણ લાગે છે કે મુખીનો ડર એટલો છે ને કે સરપંચને પોતાના ન્યાયની પડી નથી, બાકી તો બહુ મોટી મોટી હાંકતા હોય છે. જો એ તમારે બધી વાત છે ને તમારે મુખી હારે વાત કરી લેવાની અને આ મહેન્દ્ર હારે જોઈ લેજો, મને કાંઈ ખબર નથી એને હું કર્યું હું નહીં. તમે છે ને અહીંયા ખોટી બોબાલ કરો માં, અમારે પાડો ઈ સાંભળે છે, અમે અહીંયા રહીએ છીએ. હા તે મને ખબર છે, હું આ ગામમાં જ રહું છું. આ ગામની બહાર નથી રહેતી. અને પાડોશી ના સાંભળે ને એવા કામ કરવા હોય ને તો પછી થોડું ધ્યાન દેવું પડે. પણ લાગે છે કે જે વ્યક્તિને કોકનો ડર જ હોય, કાલે ઉઠીને મારા ધણી એમ કહેશે કે તમે તો સરપંચ બનવાને લાયક નથી, તો તમારા ધણી એ પદે મૂકી દેશે ને. જેમ મારા ભાઈને નોકરીમાંથી કાઢી મૂક્યો એમ તમારા ધણી પોતાની નોકરી મૂકી જ દેશે ને. તો પેલા તમારા ધણી હારે વાત કરો, એને સમજાવો. એની હારે તો હું વાત કરી જ લઈ, પણ છે ને ન્યાયનું બોલતા શીખો જલ્પાબેન, સમજ્યા? તો ન્યાય છે ને તમારા ધણીને શીખવાડો. હા તે શીખવાડીશ જ હું. કઈ બા ઘરના ને ઘરના ઘાતકી નીકળે, સીતો વિચાર કરો. સાચી વાત છે, ઘરના ને ઘરના ઘાતકી નીકળે ત્યાં પછી બીજાને તો હું કહેવા જાઉં. પણ કાંઈ વાંધો નહીં, જો ઉપરવાળો બહુ મોટો બેઠો છે. હા છે ને ન્યાય તો થઈને જ રહે. હાલ બેટા મોડું થાય છે હો તારી સ્કૂલે જવાનું. ઘરવાળો ના પાડે તો પાછા અહીંયા ધોયડા આવે. હું બબલ કરી તું મહેન્દ્ર ઘરના હારે. આ જો હું છે ને છોકરીને સ્કૂલે મૂકવા ગઈ હતી, આજે એનું ફંક્શન છે. અને રહી વાત મહેન્દ્રની બાયડી હારે બબાલ કરવાની, તો જલ્પા હારે બબાલ કરીને આવીશું. અરે પણ એવી ખોટી હું કામ તું લમણાઝીક તો કરશો? તમે હું કામ ખોટી લમણાઝીક કરો છો? હું ખોટી લમણાઝીક નથી કરતો, હું હાસી લમણાઝીક કરું છું. જે મારે કરવાનું હોય ને એ જ હું કરું છું, ખોટું નથી કરતો હું. હું ખોટું નથી કરતા. હે આ મને નોકરીમાં સસ્પેન્ડ હું કામ કરાવી દીધો? આ મને માઇન પટ્ટાવાળી નોકરી મળી હતી, તો તમને સસ્પેન્ડ કરવા હું આનંદ મળ્યો? ના ના, તારા બનેવીને તો બહુ આનંદ મળે છે. તારા બનેવીને ક્યાં બાકી જ રહેશે? તારા બનેવી છે ને હંમેશા હંમેશા પોતાનું જ કયું કર્યું છે, કોઈનું ક્યાં માન્યા છે. એ ગામના મુખી છે, મારો ભાઈ એ ગામમાં સરપંચનો પટાવાળો છે, એ એમના પેટમાં તેલ રેડાતું હતું. હું તમને એમ કહું, હા તમારે તો ભગવાને ઘણું દીધું છે. હા મારા છોકરાના પેટ ઉપર કામ પાટું મારો છો? મને માઇન હારી નોકરી મળી હતી. તારો છોકરો ભૂખ્યો નહીં રહે આખી જિંદગી. એને હું તમને આખી સ્કૂલમાં સારી સ્કૂલમાં હું ભણાવી. તને છે ને ક્યાંય નોકરી વગેરે હું નહીં રાખું. દાડીએ જાને ત્યાં પણ કામ કરતા ભીં પડે છે. તમને ખબર છે ને મને ખેતીના કામમાં જરાય રસ નથી, તો હું ખેતી ક્યાંથી કરવાનો? હા. તમે શું કહો? અમારા છોકરાને તમે જિંદગી આખી ગધરાવશો, પછી માથે તો હાથ રાખવાનો ને. કેહો તરત આ મેં તને બધું આપ્યું, મારો હાળો હતો મેં તને બધું આપ્યું. મારે છે ને હું એસન તમારો જોતો ને તો. અરે ત્યાં કહું તો ત્યાં આખો ફવવો શું એમાં? મારે છોકરા સમાન છે એમાં કહું તો હું થઈ ગયું. તને 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 ક્યાંથી રસ હોય? દાડીયું કરવામાં એને રસ નથી. એને તો છે ને એના પટેલની ઇજ્જત ઉછાળવામાં રસ છે. આખા ગામમાં બસ મારો પટેલ બદનામ થવો જોઈએ. વાહ વાહ, મારો ભાઈ દાડીએ જાય તો તમારી ઇજ્જત ઊંચી થઈ જાય, અને પટાવાળાની નોકરી કરશે તો તમારી ઇજ્જત ઢંકાઈ જાય. અરે મારો ભાઈ એનું ઘર ચલાવે છે, તમારી માં હાથે ભીખ માંગવા તો ન થાવતો ને. કરો વાત. આમાં હું પટાવાળા નોકરી કરું એમાં તમારી આબરૂ શું જાય ભાઈ? હું તમારી આબરૂ બનાવી લાલ મને જોતો. રેવા દે ને, કાંઈ સમજાવવા જેવું છે નહીં. આ છે ને પથ્થર પર પાણી બરાબર છે. આ કેટલે દી મેં એટલા સમજાવ્યા, કીધું કે મારો ભાઈ પટાવાળાની નોકરી કરે ને એમાં તમારું કાંઈ ન જાય. પણ ના, હું ગામનો મુખી છું, બસ આ મુખી પદ લઈને બેઠા છે. અરે માણસ છે ને ભૂખ્યું મરે ને એના કરતા રોટલા ઘડવા માટે મહેનત કરીને ખાય ને એ હંધુય સારું કહેવાય. અરે લોકો વાતો કરે, લોકો સમજા. આમ અધિકારીઓની ગાડી નીકળે. રામ રામ. જોયું? મારી આવી ગાડી જ લેવી હતી, મારી આવી ગાડી જ લેવી હતી, પણ તમને જોઈ ન શકો હાલાનું હારું થાય. પટ્ટાવાળાની નોકરી કરીશ ને તો સાયકલમાં પંચર કરવાનો વેચ નહીં રે. કાંઈ નહીં, અહીંયા છે ને શું થાય? આ મુખી મારા પટેલ મારી પટ્ટાવાળાની મને નોકરી મળી હતી ને એમાંથી મને સસ્પેન્ડ કરીને આની જ વાત કરીને લે. મને મારું નામ કયું નવું પડ્યું છે? કયું નામ પડ્યું નવું છે? પીપી. જોયું? પટ્ટાવાળાનો પટાલ
એટલે પીપી અત્યારથી શરૂઆત કરી દીધી. જો આસ્કાઈ છે. હા તે સારું કીધું હસકાય કાંઈ ખોટું થોડી કીધું છે લે પટાવાળાનો પટેલ એમાં ક્યાં તમને ગાળ દીધી છે એને તો જે છે એ પદનું જ નામ દીધું છે ને એમાં કાંઈ ખોટું નથી કીધું ને હસકા આ છે ને ગામમાં દિવાળીઓ ચાપવા ન જવાય આપણે આપણા ઘરના છે ને ચૂલા હળગાવાય. હું તો પેંડા માંગવા જ આવ્યો તો નોકરીના. પૂછી જુઓ તમારી પાસે પેંડા માંગ્યા તમે પૂછો. ખવડાવે નહીં પેંડા તમારા હાળાને પટ્ટાવાળાની નોકરી મળી હતી પટ્ટાવાળાની. અરે મેં તો એને એમ કીધું મને ઝેર આપ તો હું તને પેંડા આપું. આવા પટ્ટાવાળાનો પટલ બનવું ને એની કરતા તો ઝેર પીને જિંદગી ટૂંકાવી હારી. તે હસકા તારે ઝેર આપી દેવાય ને જિંદગી ટૂંકાવી નાખ. મારે જેલમાં જવાનું તેવડ નથી. મારી જિંદગી ચાલે એક નંબર છે સમજ્યા એટલે. બોલો આ નોકરી તું મેં કહી દીધું હવે સાતો નહીં પાછો ન્યા. હું જાય ન્યા સસ્પેન્ડ કરી દીધો મને ન્યા હું જાય આ હવે. તે હારું જ થયું સમજ્યા. એ હારું તો જ થયું. કાંઈ પણ કરીને તારી આ બેન તને તારી નોકરી પાછી અપાવશે બરાબર. મૂકીને ન ફાવતું હોય ને તો રાખે એમની પાસે. મને નોકરી અપાઈ દેજે બેન. ના ના મારો છોકરો બિચારો ભૂખ્યો મરશે હાસુ કહું તો. અને કીધું ને ભાઈ મને ખેતરના કામમાં રસ નથી આવડતા મને મજા નથી આવતી એમાં. પાવડો આમ કરતા ન આવડે ખાલી પાણી વાળવાનું. આ હા. ધોરિયામાંથી આ ધોરિયામાં અને- આ ધોરિયામાંથી આ ધોરિયામાં. લઈ જજે એને સમજા ખેતરે. ભાઈ આવજો તમ તારે. અત્યારે હું જાઉં છું હો. મારે દોસ્તાર વાટ જોવે છે. જુઓ પટેલ હાય લાગશે મારા છોકરાની હાય લાગશે તમે હાય લ્યો માં. આ શું કહું ને આ એની માં બિચારી છે ને રોય રોય અડધી થઈ જવાની છે. હાય નો લાગે. આ તે મેં કર્યું ને એ સારું જ કામ કર્યું છે. આયા મારી છે ને તને દુવા લાગશે દુવા. તું પટ્ટાવાળાની નોકરી નહીં કરે ને તો આ દુવા મારી એવી લાગશે ને કે આ અસર નહીં કરે. જોજો આ ભગવાન છે ને અંધુય જોવે છે. હા તમે છે ને મારી બહુ ખોટું કર્યું છે મારા છોકરાને બિચારાને તમને ભૂખ્યો મારવાની વાતો કરે. ભગવાન કરે ને મારા ભાઈની હાય તમને લાગે. હા હા ભાઈ બેન છે ને મને આખા બરબાદ કરી દો. એ આખા ગામમાં છે ને મને બદનામ કરી દો. બધાને કયો આયા નહીં ટીવીમાં હોતે નાખી દો ભાઈ બેન જાઓ અને બદનામ કરો. એ હાંભળો આ મુખી બાપા એ ગામના હંદ મારી બેન ને જેમ તેમ કહેવાનું રહેવા દેજો બનાવી લો. તમે જેમ તેમ કહેવાનું રહેવા દેજો. હા મારી બેન કઈ વધારે નથી. એમને કીધું એટલે ભી પડી એમને. ન્યા પટેલને બદનામ કરવો ન્યા હારું નથી લાગતું. પટ્ટાળો બની ગયો તો પટેલ બદનામ ન થાય. હે બેન હા શું કહું ને હા ઉંમરે તારું છૂટું ન કરાય નકર હકીકત કરાવી નાખે તો આ માણા કઈ કામનો માણસ જ નથી. હાલ મારો દીકરો બિચારો હાલો જો મને બોલાવ આવ્યો મારો છોકરો. કઈક હારી કઈક નોકરી લેવાય તો છોકરાનું ભવિષ્ય ઉધન ઉજળે. પણ આને છે ને છોકરાના ભવિષ્યની કઈ ઉપાધિ જ નથી. પટ્ટાળો બન્યો તો છોકરા ના ના શારદાબેન ગાંડા થઈ ગયા છે. પાગલ ગાંડો છે ને તમે ભાઈ બેન મને કરી નાખશો. દીકરા ભણવાનું કેવું હાલે છે? હા તો જો અત્યારે બાપને છે ને ભણવાની જ પડી હોય હો. એમ નહીં કે બે આપણે આમ ખુશીથી ને વાતું કરીએ જઈએ હોય તે ભણવું આ મારી દીકરી નથી દીકરો છે. મોટી થઈને તું જો મોટી આઈપીએસ ઓફિસર બનશે. હાલામ જો આપણે છે ને એને કાંઈ એવું કહેવાની જરૂર નથી. એને જે બનવું હોય ને એ બનશે. અરે એમ થોડું હોય. એને જો પૂછ તો ખરી હા દીકરા આઈપીએસ ઓફિસર બનવાનું છે કે નહીં? કહી દે બારે જે બનવું હોય છે બની કહી દે મોઢે. ઈ તો મોટા થાય પછી ખબર પડે. હા દીકરા કે ના મારો આમ જો દીકરી છે ને હંમેશા બાપને જ વાલી હોય. પૂછી જો. પૂછો ને એટલે ખબર જો હમણાં કોનું નામ દે. હવે ઈ જો હવે એવું બધું કઈ પૂછવું નથી. આ છે ને સાંભળ પેલા છે ને માણાને બે આંખ્યું હોય ને કોઈને એક આંખ વાલી ન હોય બે વાલી હોય. હા પોતે ને પોતે પ્રશ્ન કરે ને પોતે જવાબ આપે. આ ઈ બધું તો ઠીક છે દીકરા. તારું રિઝલ્ટ કેદી આવવાનું છે? એમને આવશે બેટા. 2-3 દીમાં આવશે એમ ને? જો વંશુ બેટા તારું રિઝલ્ટ સારું આવે ને એટલે તારે જે જોતું હોય ને ઈ કહેજે. હે હું લાવી દઈ. ગાડીમાં હજી નાની છે હો. કઈ નાની નથી આવડે તો ખરી મને. આવડે છે તને? હા. લે હા ભાઈ વાહ. હે હાર વાલ લઈ દે બસ. પણ તારી માં હકારે ને તારે વાંહે બેહવાનું હો ને? હારું બસ એમ લઈ દે હો. તું તારું રિઝલ્ટ સારું આવવું જોઈએ. હવે જો આપણી વાતો પતી ગઈ હોય ને તો એક જરૂરી વાત કરી દો પછી છે ને હું કામમાં પડી જાઉં ને તો પાછું ભૂલાઈ જાય છે મને. તારે કોઈ દી કામ ખૂટ્યા નહીં અને જરૂરી વાત ખૂટી નહીં. હાલ બોલ તારાય હું કઈ ડિમાન્ડ હોય તો તુંય કહી દે. ના ડિમાન્ડ કાંઈ નથી. તો? ઓલા મુખીના ઘરના આવ્યા હતા આપણે રીચાબેન. હા ઈ એમ કહેતા હતા ઈ કે આ તમારા ઘરવાળા એ કે મારા ભાઈને કેમ ઈ કે નોકરીમાંથી કાઢી મૂક્યો છે ઈ કે. તો કઈ નો દેવાય એને કે તારા ધણીએ કીધું તો એટલે કાઢી મૂક્યો. મેં ભાઈ બધું એને કીધું કાંઈ અમે નથી કાઢ્યા મેં કીધું આ મુખીએ કીધું ને એટલે કાઢ્યા છે બાકી અમને કાંઈ વાંધો નહોતો મેં કીધું. તો ઈ કે લે ઈ કે તમારા ઘરવાળાને જોવું જોઈએ ને ઈ કે ઈ કાઢી નાખે ને ઈ કે મારો ઘરવાળો તો કાલ સવારે એમ કહે કે તમે કૂવામાં પડી જાવ કૂવામાં પડશે ઈ કે સરપંચનું નોકરી મૂકી દે ઈ કે હે એમ કરશે ઈ કે મહેન્દ્ર. આ મુખીના ઘરના બધાય વિચિત્ર મગજના હોય એવું નથી લાગતું?
આ મુખી કે નોકરીમાંથી કાઢી મૂક, એનો હાળો નોકરી માગવા આવે, અને આ મુખીની ઘરવાળી કે મારા ભાઈને નોકરીમાંથી હું કામ કાઢી મૂક્યો. હે આ મારે કરવું હું? હે જો હું તમને હાવ સાચી વાત કરું, આમાં છે ને આપણે એકય પીંછણમાં પડવાની જરૂર નથી. એ બધા એકના એક, આપણે છે ને આ લપમાં પડવાની જરૂર નથી, સમજાણું? અરે પણ મારે ને મુખીને સંબંધ ન બગડે ને. આ ઈ હાટું થઈને મેં નોકરીમાંથી કાઢી મૂક્યો. આજી કરતો હતો એ કે મારી આબરૂ હું, ઈ કે હું મુખી હે અને મારો હાળો પટ્ટાવાળો. એ આપણે નથી જોવાનું. આપણે છે ને કાંઈ આમાં લપચપમાં નથી પડવું, ખોટામાં આપણે ક્યાંક હલવાઈ જાવું, સમજાણું? અરે હલવાઈ કાંઈ નહીં એલા ભાઈ, કાંઈ બિચારાનો વાંક નહોતો. એલા ભાઈ કે બાઈ શું ભાઈ શું? અરે બાય બાય, હા ભાઈ એ બાય. આમ જો એનો કાંઈ વાંક નહોતો ને તોય મારે મુખીના કહેવા ઉપર ઈ બસાડા નોકરીમાં કાઢી મૂકવો પડ્યો. નકર આમ કહો ને એટલું કામ કરતો હતો ને, એક શબ્દ કહો ને તો આખું કામ સમજી જતો હતો. બોલ એવો હતો કામઢો. તો પણ તો તમારે શું કાઢવાની જરૂર હતી? એટલે ભાઈ આ ગામમાં રહેવું ને કોણ મુખી હારે બેલા લે. હવે હું બીતો તો કોઈથી નથી, પણ મેં કીધું સંબંધ હસવાય રહે ને મુખી હારે તો આપણું હાલ્યા કરે એમ. એ આપણે કાંઈ કરવાની જરૂર નથી. જેમ છે ને એમ હાલવા દ્યો ને. આપણે આ લપચપમાં નથી પડવું, ખોટા આપણે હલવાઈ જાવું ને. જો ભાઈ ઘરના ને ઘરના કાલ સવારે ભેગા થઈ જાય ને આપણે છે ને બદનામ થઈ જાવું. એ વાત તારી સાચી છે. આમ તો એ મુખીના ઘરમાં છે ને એની લપમાં પડવા જેવું છે જ નહીં. પણ હવે તોય તો તારી પાસે આવ્યા એટલે મારે એની હારે વાતચીત તો કરવી જ પડશે ને. હા તો વાતચીત કરી લેજો. કારણ વગર આપણને ઘરે આવીને કહી જાય છોડવા લે, આપણે અહીંયા આડો પડો બધા સાંભળે. ખબર છે આવે તો એ તો બરોબર જ છે ને. હા સારું હાલ મૂકી લપ મૂકીને. તમારે ક્યાં આવવું અમાર ભેગું? મારે આવવું છે. અમે જાય કટલેરી વાળાની હા તો દુકાન. હું હારે આવું ને, પૈસા મારે જ ત્યાં દેવાના. બાયું હોય હવે પૂજા બાયું હોય હોય. તો હું થઈ ગયું. અમે બધું મારી દીકરીને હું બીજું રમકડા હોત લઈ દે. તારા બાપાને શરમેય નથી. હું ખબર પડતી નથી કાંઈ. નોકરી કરવાની નહીં, મારે ગમે નોકરી કરી શકું, એવું થોડું હોય કાંઈ. વાત જ એ ન- ભાઈ હું આમ એકલો બબડતો જાશો એલા. હું કરું પણ તમે ત્યાં જોવો ને કાંઈ ધ્યાન દેતા નથી. અને નોકરીમાંથી મને સસ્પેન્ડ કરી દીધો. હા ઈ તો ભાઈ મજબૂરી હતી એટલે કરવો પડ્યો, પણ આજકાલ કરશો હું તું? હું ઘરે આજકાલ કાંઈ કરતો ને, પણ તમારી એની મજબૂરી ભાઈ. તમે તો ગામના સરપંચ છો, તમે ધારો એ કરી શકો. જો, મારે ને તારા બનેવીને છે ને ઘર જેવો સંબંધ છે ભાઈ. પણ પહેલા તો હું તારી માફી માંગુ છું સરપંચ શું છતાંય, કારણ કે તારા બનેવીના કહેવા ઉપર મારે તને નોકરી ઉપરથી કાઢવો પડ્યો. હા મારો બનેવી છે ને, મારો બનેવી એ મારું ઘર નહીં હાલવાનું. હા મારા છોકરા ભૂખ્યા મરશે બિચારા. મને એમ હતું કે આ ખેતીવાડી મને ગમતું નથી, ઘરે મને મજા જ નથી આવતી કરવા. જે કાંઈ મજા ન કરાય. આ મને પટ્ટાવાળા નોકરી મળી હતી, મને બહુ મજા આવતી હતી કરવાની. હા શું કરું? હે ત્યાં તો છે ને વચમાં ટાંગ મારી મારા. હાસું કહું ને તો તારી જેવો માણસ છે ને આ પંચાયતમાં આજ સુધી પટ્ટાવાળો નહોતો આવ્યો. હું આવે જ નહીં, મળશે નહીં તમને. આ હું છે ને મારી બેનને લીધે કાંઈ બોલી શકતો. મારી બેન ત્યાં હારે છે ને એટલે. બાકી અમારા બનેને ઝાટકીને કહી દો. મેં આ તારા બનેવીને છે ને ભાઈ ચોખ્ખા શબ્દોમાં કીધું તું મૂકીને કે આ તમારો હાળો જે છે ને એટલો હોશિયાર છે ને. આ તો મેં કીધું પટ્ટાવાળાની નોકરી છે, આનથી ઉપર અધિકારીની નીચે જો નોકરી મૂકો ને તો ત્યાંથી પાછો આવે એમ નથી. એટલો હોશિયાર છોકરો છે. પણ એ કે મારી આબરૂનું શું? ઈ કે હું મૂકી મારો હાળો પટ્ટાવાળો. ભાઈ આવું બોલે એટલે ભાઈ મારું માથું ખાઈ ગયા ભાઈ. એટલે આ બધા પટ્ટાવાળા છે ને કોઈ બનેવી જ નહીં હોય. એક વાત કહું ભાઈ તને, એ આ બધી લપ છે ને પડતી મૂક અને અહીંયા હું પડ્યો છો તું તારા બનેવીને ઘરે? બેનની ઘર તો કઈ રહેવાતું? એકલો રહેતો હોત તો તને કોઈ કહેવા આવે તું કઈ નોકરી કરશો? એટલે ભાઈ મજબૂરી છે અમારી કે અમારે અહીંયા પડ્યું રહેવું પડે, નકર હું રવે એમ નથી. શું મજબૂરી છે એવી ભાઈ બધી? ત્યાં કામ નથી કાંઈ, ખેતી સિવાય. સમજાણું તમને મારા ગામમાં? અને ખેતી મને ફાવતી નથી, મને મજા નથી આવતી ખેતી કરવાની, એટલે હું આ નોકરી ગોતું બહાર. આ તો પણ કહેતો હોય તો આપણા ગામમાં ખાલી મકાન અપાવી દઉં, જોતું જ તારે. એ કોઈને કહેવાનું નહીં, મેં લીધું એમ કહી દેજે. બોલ નોખો રે અને તું તારા ઘરનો ધણી, તારો બનેવી એના ઘરનો ધણી. હું અહીંયા રહું અને નોકરી મને કરવા દે. હવે અહીંયા નથી કરવા દે તો અહીંયા ગામમાં મૂકી અરે, રાખે. એ લપ છે ને જાતી જ નથી મારે તમને એટલે કેવું. પંચાયતનું ઘર હોય, જે બહારથી નોકરી કરવા આવે ને એને પંચાયત ઘર આપે અને ત્યાં રહેવાનું ને અહીં નોકરી કરવાની. નોકરી કર્યા વગર પંચાયત નું ઘર આપશે મને? નોકરી કરવી પડશે ને મારે ત્યાં. ભરવી તો પડશે. આ તો નોકરીમાં તમે કાઢ મૂક્યો મને, તો મને ક્યાંથી મને નોકરી પણ તું મળે? નોખો તો થા ભાઈ, બધું થઈ જાય ભાઈ. હજી ખાલી જ છે, મેં કોઈ નથી દીધી. મને ખબર જ છે આ બધું છે ને થોડાક દી હાલ છે લપ બધી. આ પણ મારા બનેવીને મુખી તમે બનાવ્યા શું કામ? એને માન મોભો ને મરતબો ને એની જાળવી રાખી. હવે એનો હાલો કે મારું ઘર તો એની પાસે હકાવાની. મને શું ખબર છે? તારા છોકરાનું આખી જિંદગી ગમે ભણાવી મારે છોકરા પૂરતું પછી અમારા બધાના ખર્ચા કોણ કરશે? મારે બનેવી પાસે લેવાય અને લવ તો પાછો કહે તો ઈ જ ને, મને માથે હાથ તો રહે ને આમ કે મારા હાળાને મેં હાંસવો. મારે એવી લપ જોતી જ નથી ભાઈ. આ ભલે તારો પટ્ટાવાળા પગાર ઓછો હતો, હાસુ કહું 12,000 રૂપિયા, પણ તને દર વર્ષે એક પગાર છે ને વધારાનો મળે. કેવો ફાયદો હતો મારે બોલો?
પણ આ નો સમજે મારો બનેવી નો સમજો એટલે એને છે ને આ કરાવ્યું મૂકવાનો તો નથી. અને તારું કામ એવું હતું સીધો 15,000 જ થઈ જાય આવતા વર્ષે. હા મને જો તારા છે ને કાગળિયા હોતે ને મેં ઉપર મોકલી દીધા હતા. આ છોકરો કામઢો છે, આનું કઈક કરો એમ. એટલા પગારમાં ઘર આ મોંઘવારી ન હાલે. કરવું પડશે, ઉપરથી છે ને લેટર આવી ગયું હતું. કરવું પણ પડશે. હવે મને હું તો મજબૂર ભાઈ. આ હું છે કે આ કાયદાના હાથે બંધાયેલો માણસ લઈને ઉપરથી મારી કઈક ફરિયાદ કરી દે તારો બનેવી તો મારે તો સરપંચ પદેથી મારે રાજીનામું દેવું પડે. તમે જે મજબૂર છો ને હું મજબૂર છું, કારણ કે મારી બેન ત્યાં હારે છે એટલે લાસાર છું. બાકી જો મારી બેન ત્યાં ન હોત ને તો આ મારા બનેવીને હું રાતા પાણીએ રોડવાનો હતો. એવી તાકાત મારામાં છે. રીચા બેને આવ્યા હતા ભાઈ આ મારી ઘરવાળી પાસે. એ જ રોદણા રોતા હતા ભાઈ. ત્યાં કે મારો ઘરવાળો સમજતો નથી, મારો ભાઈ નોકરી કરતો એ જોવાનું નહીં. વાત મળી મને, અંધી વાત મળી. હું મારા છોકરાને લઈને જોથેની પાસે હાટું કે આની સામું તો જોવાનું, હું કામ એના આતેડી બાળો છો. પણ નો સમજ્યા મારે બનેવી, નો સમજ્યા તે નો સમજ્યા એનો જ કક્કો હાસો પકડી જ રાખ્યો એને. આ નોકરી છે તો આ નોકરી જો તું આખી જિંદગી કરી ગયો હોત ને ભાઈ તો તારું તો ભવિષ્ય સુધરત. હારવાર તારા છોકરાનું ભવિષ્ય સુધરી જાય. અરે ભાઈ તો કામ હોય, નાનું હોય કે મોટું હોય, ગમે એ કામ કરાય. હે સા બેસોવાળા સા નથી બેસતા, કસરો વીણવા કસરો નથી વીણતા. એ કામ નાનું થોડું છે તોય લાખોપતિ ને કરોડોપતિ થઈ જાય. એ તો સમજે સા વાળાની વાત કરી. હમણાં જો એક સા વાળો પેલો કરોડપતિ થઈ ગયો. આ જો મેં હમણાં સમાચાર હા જોયા. તે થઈ જાય. આપડા ઘણા દાખલા છે આપડા ગવર્મેન્ટમાં જોઈ લ્યો ને. હા. હે માણસો ક્યાં ના ક્યાં પોગી જાય છે. પણ નહીં, મારા બનેવીને તો ભાન જ નહીં પડે. પણ મૂકવાનો નથી. મારા બનેવીને મારે કેવું તો પડશે જ એને નહીં. તારી રીતે કહેવાનું કહી દે. અને જો હું તો છે ને ભાઈ ચિઠ્ઠીનો સાકર. હે તારે નોકરી જો જોતી હોય તો હું પૂરી મહેનત કરીને તને પાછી અપાવે. કોઈ દેતા નહીં, હું કઈક કરું છું. કોઈ દેતા નહીં. પછી ને તને શિવભાઈ તાર પપ્પાને કહીને તો લઈ જાય હો ને બેને બગીચે જાવું છે. હા સરિતા બેન હા શું કહું ને તો હું તમારી પાસે જાઉં દીધી. લે તો આમ છે ને ક્યારેક ક્યારેક આવતું રહેવાય બેહવા. અને એલી તાર છોકરો ક્યાં? હે જો એના પપ્પા આગળ છે, ઘરે રમે છે. તેને હારે લેતું ન હોવાય. હા બે ભાઈ બેન તમને ખબર છે કે બે હરખા તોફાની છે. બે હારે હસવાય મારાથી. એ હસવાય ને કાંઈ નહીં. આ મારી છોકરી હારે રમત ને બધા ભેગા રમે તો કેવી મજા આવે છોકરાઓને. કા બેટા? અરે બેન તમારી છોકરી મોટી, તમને ખબર છે ને મારા આ બેલેડાના બે હાથ તો બા છે, હાથ જોડાવે છે બે મને અત્યારે તો. તે તારે ઓલા હાહુ નથી? મારા હાહુ તો ગામ છે ને અમારા. ઈ તો અહીં ઠીક, થોડા એ હોય. પાછું મને ખબર ન હોય ને જાજી. હા હા બોલ ને બેન, કઈ કામ હતું કે એમને એમ બેહવા આવતી હતી? હા, ના ના હું કહી દેતી. તો પણ એમ કરીને હાલ ને ઘરે જ. ના 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 હા જો આવ્યો એટલે તો ક્યાં હતો? હા તો યાદ કરતા જ આવ્યો. તો આમથી કઈ આવ્યો તાર પપ્પા? આમ છે ઉભો રહી છે આવે. હા પણ છોકરા જો રેઠા મૂકી દે રમતા જ્યાં હોય. એટલે જ કહું હાલ ઘરે બેહી નિરાયતે વાત કરજે. ઘરે નથી આવું. હું શું કહી દેતી કે આ મહેન્દ્રભાઈને કહો ને કે મારા ઘરવાળાને પાછા નોકરી ઉપર રાખી લે. આ જો હા મને ખબર છે કે અમારા બનેવી તમને કહેવા આવ્યા હતા કે નોકરી ઉપર ન રાખે. પહેલાં તો મારા ઘરવાળા નોકરી કરતા ને પટાવાળાને તો એ મને ના ગમતું. હું એને એમ જ કહેતી કે તમે ખેતીનું કામ કરો. પણ હાસું કહું ને હવે મને સમજાણું કે આ નોકરી ભલે પટાવાળાની છે પણ કહેવાય તો સરકારી ને. જો બેન, કામ નાનું હોય કે મોટું હોય, આપણે આપણા રોટલાથી જોવાનું હોય. અને તમે કેવા આવ્યા છો કે આ નોકરીમાંથી કાઢી મૂક્યા. જો બેન, અમે નથી કાઢી મૂક્યા. આ નરેશભાઈ મુખીએ કીધું છે ને એટલે અમે કાઢી મૂક્યા છે. બાકી અમને કંઈ વાંધો નહોતો. વાત તમારી સાચી છે બેન. હા અમારા પટેલ વતી હું માફી માગું છું બસ. પણ હા કયો ને કાંઈ નહીં તો અમારા છોકરા સામું જોઈને તમે જરા કહેજો ને મહેન્દ્રભાઈને કે મારા ઘરવાળાને પાછા નોકરી ઉપર રાખી લે. જો બેન, હા નરેશભાઈ મુખીએ કાઢી મૂક્યા તમારા ઘરવાળાને, બરોબર? અમે રાખી લેવું. કાયલી પાછા કહે કે તમે કાઢો, હે અમે પાછા રાખી લેવું. હા ત્રીજે દિવસે ને બીજે દિવસે ને ચોથા દિવસે ને તમારે નણંદ આવશે કેવા કે મારા ભાઈને રાખી લ્યો. જો અમે છે ને હા નોકરી અમે આપવાના નથી. આ મહેન્દ્ર કહે ને તોય હું ના પાડી દઈશ કે એને નોકરીમાં ન રાખે. સો હવે કોઈ કહેવા નહીં આવે તમ તારે બસ તમને ક્યાં નોકરીમાંથી કાઢી મૂકો. હા એક છેલ્લી વાર અમને રાખી લ્યો નોકરી ઉપર. જોવો બેન, અમારે છે ને હા નોકરી ઉપર રાખીને અમારે છે ને મુખી હારે સંબંધ નથી બગાડવા. તમને સમજાય છે એમાં? સો તમને અમારા બનેવી કાંઈ કહેવા નહીં આવે. બસ એવું હોય ને તો મારા નણંદને અમે કહી દઉં એટલે અમારે બનેવીને સમજાઈ દે. પણ તમે હું તમને બે હાથ જોડીને કહું છું આવું ના કરો. અમારા ઉપર નહીં તો કાંઈ નહીં. હા છોકરા ઉપર દયા ખાઈને નોકરી ઉપર રાખી લ્યો ને.
હા અમારે જમીનને હંધુય છે પણ મારા ઘરવાળાને જમીનમાં કામ કરવું જરાય નથી ગમતું અને એને આવડતું પણ નથી એટલે જમીન અમારી એમને એમ પડી છે. એ તમારી બધી વાત હાસી છે, બરોબર છે, પણ અમારે છે ને બસ આ મુખ્ય કીધું છે એટલે અમે કાઢ્યા છે. હા તમારી નણંદ આવીને કેવું કેવું બોલી ગઈ હતી તમને ખબર છે? એ બધું અમારે તો સાંભળવાનું ને રોજ. એટલે અમારા નણંદબાઈએ પણ તમને એવું કીધું કે નોકરીમાંથી કાઢી નાખો? કેમ કે મને ખબર છે ને ત્યાં સુધી અમારા નણંદબા નોકરીમાંથી એ કાઢવાનું તો રાખવાનું કહેતા હતા, પણ પેલા જો ન્યા અમાર ન્યા ફરિયાદ લઈને આવે ને પેલા એના ઘરવાળાને સમજાવાય. એનો ઘરવાળો જ મુખી છે ને, એને જ અમને કીધું છે કાઢવાનું, તો પેલા ઘરવાળાને સમજાવે ને પછી અમાર ન્યા અવાય. હંધી વાત સાચી. અમારો જ સિક્કો ખોટો છે તો અમારે કોને કહેવા જાવું? પણ જો વાતને અમારી સમજી શકો તો સમજી શકશો બેન. વધારે તો હું તમને કાંઈ ન કહી શકું. બાકી છેલ્લે પછી અમારા લોકોને આ ગામ છોડીને જવું પડશે. બીજો તો કાંઈ રસ્તો નથી અમારી પાસે. એ તમારે ગામ છોડવું હોય કે અહીંયા રહેવું હોય અમે કાંઈ જાણતા નથી. આ તો જો મહેન્દ્ર નોકરી ઉપર રાખશે ને તોય તમને છેલ્લી પહેલી વાર કહી દઉં છું, હું મહેન્દ્રને ના પાડી દે કે આપણે નોકરી ઉપર રાખવાના થતા નથી. કારણ કે અમારા આ ગામમાં છે ને અમારી ઇજ્જત છે, અમારે બદનામ નથી થવું. સારું સારું હાલો તો હાલો છોકરા, હાલો બેટા. શિવ હાલો. જો બેન, અમે છે ને એક નિર્ણય કરી લીધો છે કે હવે અમે આ ઘરમાં રહેવાના નથી. અમારે હા ગામ છોડીને બીજે વહી જવું. આ કેવી વાત કરસ રાજ? હા, આ ઘર છોડીને આ ગામ છોડીને ક્યાં જઈશ તું? તો શું કરું? શું કરું? આ ઘરમાં રહીને અહીંયા ઇજ્જત તો છે નહીં મારી, અને મારા બંનેની નજરમાં તો મારી કૂતરા જેવી ઇજ્જત છે. જો મારી વાત સાંભળો, અહીંયા પડ્યા મારે મેણાટોણા સાંભળવાના ને આ બંનેવીનું છે ને મારાથી સંભળાતું નથી. એટલે મેં નક્કી કરી લીધું હવે અમે બે માણા ગામ છોડી વ્યા જઈએ બીજે. અરે પણ મેં તને ક્યાં કાંઈ કીધું છે? મેં તને હું એમ કીધું છે કે તું ઓલા આમ નહીં કર, આમ નહીં કર. કોઈ દી મેણા ટોણા એવા કંઈ મેં માર્યા જ નથી તને. સો બંને તમે ભલે મેનાટોડા નથી માર્યા પણ પછી એક ભાઈ છે એ બેનના ઘરે અમે કેટલા દિવસ રહી અને અહીંયા કામ કરશું ને તો ખાલી અમારા બેટકનો રોટલો જ નીકળશે પણ અમારે કંઈ ભેગું નહીં થાય. ભગવાને અમારા પેટ પણ દીકરા આપ્યા છે એટલે અમારે એનું પણ વિચારવાનું હોય ને. અરે હું શું ને, તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. આપણે જમીન છે, વાડી છે, ખાઈ પીને એ લીલા લહેર કરો ને. જમીન વાડી હંધી સાચી વાત, પણ જે કામ મારા ધણીને ગમતું જ નથી કરવું તો એ હું કામ પરાણે કરે બનાવી? જો તમે અમને તમારા પોતાના માનતા હોત ને તો પહેલી વાત કે તમે અમારા પેટ ઉપર પાટું જ ન માર્યું હોત. મને તો એવું લાગે છે કે બનાવીનો ઈરાદો તો એવો નથી ને કે આપણે ખેતરમાં એક મજૂર મળી જાય અને પારકો માણા આપણે કોઈ રાખવો નહીં. જો મારી વાત સાંભળ, આ બનાવીની જે પણ ઈરાદો હોય ને જે હોય આપણે કાંઈ લેવા દેવા નહીં. જો બનાવી લે, હું તમને કહી દઉં, આ ખેતીવાડીનું કામ છે ને મને મજા નથી આવતી એટલે હું નથી કરતો. મારે કંઈ ખારી નોકરી કરવી છે. આ હું થોડું ઘણું ભણ્યો છું તો એ મારે કેદી કામ આવશે? અને આ તમારા આશરે પડ્યો રહે ને તો આખી જિંદગી મારી હાલત આ કૂતરા જેવી જ રહે અને તમે મને સંભળાવ્યા કરશો અને કાંઈ ભેળું થાય નહીં. એટલે મને મારી રીતે રહેવા દો. એટલે બેન મને જવાની રજા આપી દે. અરે મેં તને એમ કીધું કે તું આ ઘરમાં પોતું મારી નાખ, આ ઘરમાં વાસણ ઉટકી નાખ, આ ફળિયું તું વાળી લે, એવું મેં કાંઈ તને કીધું છું? એવા એકેય કામ નથી સિંજા કે જેમાં તારે નાનામ અનુભવવી પડે. વાતની તો પછી આ નોકરી કરવાનું ના હું કામ પાડી? હવે જે તું ઘરમાં હું તારી પાસે કાંઈ કામ કરાવતો નથી એ તારે અહીંયા ઓફિસમાં કરવા છે ને. ન્યાય તારે બધાને પાણી અંબાવાનું રહે, બધું સાફ સફાઈ કરવાનું રહે, પટાવાળાને એ જ કરવાનું હોય. અને હું ગામનો મુખી અને મારો હાળો હું એ ગામના રોવડા સાફ કરવા હું આવ્યો છે. હા, વાતની એક વાત, જે કામ જેના માટે બન્યું છે ને એ કરશે. હવે તમે મારા ભાઈને પરાણે એમ કહો કે તું દાડીએ જા, આપણી ખેતર હાચવ, એને નથી કરવું તો નથી કરવું એને પટાવાળાની નોકરી સોમાન ભેર કરવી છે. પણ નહીં, તમે તો એવી વાત કરો છો કે હું તારો રાજા ને તું મારો ગુલામ, હું તને જેમ નસવું એમ તારે નાચવાનું. મારો ભાઈ હું કામ નાશે? એનો પટેલ મુખી છે એટલે બસ બહુ થયું. હું એનો પટેલ છું, હું મુખી છું, હું કહું એ થવું જોઈએ, હું કહું એમ નાસવા જોઈએ. અરે કોઈ એમ ના નાસે, બરાબર? માણસ છે ને માણસની રીતથી જ જીવે. હવે મારો ભાઈ કદાચ નાનો માણસ છે અને તમને તમારા બાપ દાદાએ જમીન આપી છે એટલે ગામના મૂકીશો, ન આપી હોય ને તો તમારે પટાવાળાની કરવી પડે નોકરી. ન કરું પટાવાળાની હું કરું, એવી નાની નોકરી જ ન કરું. નોકરી કરું ને તો ઊંચી નોકરી કરું, ઊંચી. લોકો મને સલામ કરે, સલામ. અને આમ જો
હું જાઉં ને ત્યાં બધાના માથા નમી જવા જોઈએ. આમ જો. એવી ઇજ્જતદાર નોકરી કરું. અંગૂઠા સાપને છે ને કોઈ ઇજ્જતદાર નોકરી ન મળે. હા ત્યાં છે ને હંધાય ભણેલા ગણેલા બેઠા હોય. આ ભણ્યા કાંઈ નથી, તમે અંગૂઠા સાપ છો. બેન તું હું કામ એને ઘડીકા લેશો? ઈ કાંઈ બદલવાના છે નહીં, બરાબર? એટલે હવે છે ને મારે અહીં રોકાવાનું થતું નથી. અને મને વિલાસ આ બધી છે ને વાતું થાય, કહેવામાં સારું લાગે. આ તમારી પાસે જમીન જાગીર છે ને એટલે હવે તમે મને ઈ કહો, આ તમારા બાપ દાદા તમારી પાસે જમીન મૂકીને ગયા, એમાં 1 વીઘાનો વધારો કર્યો તમે? નથી કર્યો ને? છે એટલી છે ને. હા પણ માન તો મેળવ્યું છે ને, આબરૂ કેટલી મેં મેળવી છે. અરે આબરૂ ગઈ બાજુ પર. આ તમે મારા ભાઈને એક દિવસ હકેથી જીવા નથી દેતો, અને એનાથી વધારે તો આ મારી ભાભી એના દીકરાના ભવિષ્યનો વિચાર તો કરે ને. ના, હું ભણાઈ, હું કરી, હું ફલાણું, હું ઢીકણું. હવે કાલે ઉઠીને ન કરે ના ને તમને કાંઈ થઈ ગયું તો મારો ભાઈ શું કરે? થનથન ગોપાલ. અરે એવું કાંઈ ન થાય, એવું હું કાંઈ વિચારવું જોવે? વિચારવું તો જોઈએ, ભવિષ્યનો અંધોય વિચાર કરવો પડે. અને મને તો ગર્વ છે કે મારો ભાઈ પોતાની રીતે કમાઈને માનભેર જીવતા શીખે છે. જો બેન ગમે એમ આ તોય. તમારે છે ને 2 જણાને જે તરીકા લેવાય લ્યો. અમારે છે ને અહીં રોકાવાનું તમે જાય છે. એક વાત ભાઈ સાંભળ, આ માણસ ક્યારેય નહીં સુધરે. તું જાય ને મને તો એમ થાય છે કે તારી હારે હારે હું આવું એટલે છે ને કાંઈક તો સુધારો આવે. સો બેન, તમે અમ્મા લીધે તમારા ઘરમાં ઝઘડો ના કરો. અમારા નસીબમાં જે લખ્યું હોય છે ને એ હંધુય થઈ જાય. અરે પણ નસીબમાં તમે કયો, નસીબમાં લખ્યું છે એ બધું થઈ જાય. તમે અહીંથી વૈયા જાવ છો અને કોને ખબર બહાર તમે જાઓ તો કેટલા હેરાન થાઓ. ત્યાં હું કઈ નોકરી તમારી વાટ જોઈને પડી છે કે હાલો તમે નોકરી કરો, ત્યાં હું સુલો જગેલો પડ્યો છે, ઘઉં બાજરો ને એવું બધું કોઈ પેક રાખ્યું છે તૈયાર, બધું તમારે લેવું પડશે. અને કેટલા હેરાન તમે થાઓ. એ લોકોને જેમ હેરાન થવું હોય એમ થાય, બરાબર? તો પછી આ બધું બેઠું મળે છે તો ખાવ ને. બસ બનાવી. અત્યારે અમે કદાચ મહિનો દી 15 દી હેરાન થાવું, આખી જિંદગી શાંતિ ને હું ભરો કે કાલ હવારે જે અમારી યારે તમે કર્યું તમે અમારા છોકરા હારે ના કરો. કદાચ અમારા છોકરાને કાલ હવારે તમે સારી નોકરી ઉપર ન લાગવા દો તો એને એમ જ કહેતો કે ભાઈ તમે અમારી ખેતીમાં કામ કરો. એટલે અમે જે ગુલામી કરીને અમારા છોકરાને નથી કરવા અરે દેવી હું અમારે. તો તમારા હારા હાટું થઈને જ કહું છું કે તું જો પટ્ટાવાળો થાય ને તો તારો છોકરો પટ્ટાવાળો થાય, તું કલેક્ટર થાય ને તો તારો છોકરો કલેક્ટર થાય. બસ. તો તમારા એના છોકરા હારા હાટું થઈને કહું છું. જા ભાઈ જા, સાચી વાત છે. અહીંયાથી જાય ને તો સુખી થાય, ફોન કરતો રહેશે. હા, જય શ્રી અને આમ જો, કૃષ્ણ. મારી બેનને દુખી ન કરતા, તમને પગે લાગુ, મારી બેનને હેરાન ન કરતા. હાલે નથી વાત અને કરી. આમ જો કાંઈક એવું અટવાઈ જાય ને દુઃખ પડે ને તો તમે તારે આ તારા પટેલની ડેલી છે ને 24 કલાક ખુલ્લી જ છે. ના આવતો ભાઈ, દુઃખ સહન કરજે, પાછો ના આવતો. મારી તો મજબૂરી છે કે રહેવું પડે છે. અરે જરીક તો વિચાર વગર ભાઈ હારું જા સા પાણી મૂક હવે.